હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર અત્યાર સુધી આપણે 6 લેક્ચર જોઈ ગયા. એ 6 લેક્ચરની અંદર આપણે તમારા સિલેબસમાં હોય એવો શિલ્પ અને સ્થાપત્યનો જે ટોપિક છે એ પૂરો કરી દીધો. પહેલા 2 લેક્ચરની અંદર આપણા ગુજરાતની અંદર શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ જે પણ મહત્વપૂર્ણ ઇમારતો છે એની વાત કરી હતી. એના પછી ગુફા સ્થાપત્યની વાત કરી, કિલ્લા સ્થાપત્યની વાત કરી, વાવની વાત કરી, મહેલોની વાત કરી. તો અગાઉના જો તમે 6 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, જેની અંદર આપણે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ જે પણ મહત્વપૂર્ણ ઇમારતો, વાવ, મહેલો છે એ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. ક્લિયર? આ છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો લેક્ચર નંબર 7, જેની અંદર આપણે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છે. એ છે ગુજરાતના તીર્થસ્થાનો અને પર્યટન સ્થળો. હવે તમારો સિલેબસ જોશો ને તો તમારા સિલેબસની અંદર જે 7મા નંબરનો પોઈન્ટ છે એમાં ક્લિયર મેન્શન કરવામાં આવ્યું છે કે ગુજરાતના તીર્થસ્થાનો અને પર્યટન સ્થળો. તો ઓબ્વિયસલી આ જે ટોપિક છે એ મોસ્ટ આઈએમપી બની જાય છે. તો ગુજરાતની અંદર જે પણ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો છે જેને આપણે કહીશું તીર્થસ્થાનો અને પર્યટન સ્થળો, જેનો મતલબ થાય પ્રવાસની દ્રષ્ટિએ કંઈક મહત્વ ધરાવતા હોય એવા સ્થળો. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે તીર્થ સ્થાનોની અંદર આપણે શું મૂકીશું, તો તીર્થ સ્થાનોમાં આપણું સોમનાથ મંદિર છે, દ્વારકા મંદિર છે, શામળાજી મંદિર છે, ડાકોર મંદિર છે. તો આ બધા શેની અંદર આવશે? તીર્થ સ્થાનોની અંદર આવશે. એ જ રીતના પર્યટન સ્થળોની અંદર આપણે શું મૂકીશું? જેમ કે ગાંધીજીનો સાબરમતી આશ્રમ છે, પછી કોચરબ આશ્રમ છે, એના પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. તો આ બધા શેની અંદર આવશે? પર્યટન સ્થળોની અંદર આવશે. તો આ બંને વસ્તુ આપણે એક સાથે લઈશું. આના કદાચ 2 લેક્ચર કે 3 લેક્ચર થઈ શકે છે, કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા તીર્થ સ્થાનો છે. અલગ અલગ ધર્મના અલગ અલગ તમને તીર્થ સ્થાનો જોવા મળશે. તો આપણે બધા જ ધર્મના જે મહત્વપૂર્ણ તીર્થ સ્થાનો છે એ હું કરાવીશ. સાથે સાથે જે પણ મહત્વપૂર્ણ પર્યટન સ્થળો છે એ પણ હું તમને આ લેક્ચરની અંદર કરાવીશ. તો બંને આપણે સાથે જ જોતા જઈશું. કદાચ 2 લેક્ચર કે 3 લેક્ચર આ ટોપિકના થઈ શકે છે. ક્લિયર? ચલો તો શરૂઆત કરીશું. સરસ મજાનો ટોપિક છે અને આ જે 2 લેક્ચર થવાના છે બહુ ધાર્મિક લેક્ચર થવાના છે. તમને અલગ અલગ મંદિરોના દર્શન કરાવીશ, અલગ અલગ ભગવાનના દર્શન કરાવીશ. તો બહુ ધાર્મિક લેક્ચર થવાના છે. તમને ઘણું બધું આપણા ધર્મ વિશે, આપણા તીર્થ સ્થાનો વિશે તમને જાણવા મળશે. ઓકે, તો સૌથી પહેલા તો આપણે હિન્દુ ધર્મ સ્થાપત્યની વાત કરીશું, એટલે કે હિન્દુ ધર્મની અંદર જે મંદિરો છે એ મંદિરોની વાત કરીશું. એના પછી મુસ્લિમ ધર્મના જે સ્થાપત્યો છે, જે મસ્જિદો છે એની વાત કરીશું. પછી જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે. એ રીતના આપણે ધર્મ બાય ધર્મ આપણે એમના જે સ્થાપત્યો છે, જે મંદિરો છે, જે તીર્થ સ્થાનો છે એની આપણે વાત કરીશું. તો એમાં સૌથી પહેલા વાત કરીએ મંદિરોની. તો મંદિરનું સ્ટ્રક્ચર કેવું હોય છે? જો જે પણ ધર્મ હોય તો એ ધર્મનું જે પણ સ્થાન હોય, પવિત્ર સ્થાન હોય, જ્યાં એ ધર્મના લોકો છે એ વર્શિપ કરવા માટે, ધેટ્સ મીન્સ કે પ્રાર્થના કરવા માટે ત્યાં જાય છે. તો એ જગ્યાનું કંઈક અલગ મહત્વ હોય છે. જે રીતના તમે જુઓ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં તમને એન્વાયરમેન્ટ કંઈક અલગ હશે, પરંતુ તમે મંદિરની અંદર જશો તો ત્યાં એન્વાયરમેન્ટ કંઈક અલગ હશે. કારણ કે તમે મંદિરની અંદર પગ મૂકો છો, તમારું માઇન્ડ એકદમ શાંત થઈ જાય છે. એનું એન્વાયરમેન્ટ જ એવું હોય છે કે તમને આમ એકદમ શાંતિનો અનુભવ થાય. તો આ મંદિર છે, તો સૌથી પહેલા મંદિર સ્થાપત્યની વાત કરીએ તો મંદિરમાં અમુક અલગ અલગ ભાગો હોય છે જેને અલગ અલગ નામ આપવામાં આવ્યું છે. તો એક્ઝામની અંદર એને લઈને પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો સૌથી પહેલા મંદિર સ્થાપત્યની વાત કરીએ તો મંદિરમાં અલગ અલગ ભાગો હોય છે. તો આપણે ઉપરથી શરૂઆત કરીએ તો મંદિરની ઉપર શેક ઉપર તો શું હોય? ધજા હોય છે. આ રીતના શું હોય છે? ધજા. હું અહીંયા લાલ પેન લઈ લઉં છું કારણ કે આપણે મોસ્ટ ઓફ ધ કેસની અંદર લાલ ધ્વજા હોય છે. ઓકે, તો આ રીતના સૌથી ઉપર શું હશે? ધ્વજા હશે. એ ધ્વજાથી નીચે આવો તો ત્યાં તમને કળશ જોવા મળશે. હવે જો હું અહીંયા કોમન મંદિરનું સ્ટ્રક્ચર લઈને ચાલુ છું, અલગ અલગ મંદિરનું સ્ટ્રક્ચર અલગ અલગ હોઈ શકે છે. તો કળશ છે, એના પછીનો જે ભાગ છે ને, જો આ કળશ અને એના પછીનો આ ટાઈપનો રાઉન્ડ આકાર જે ભાગ છે ને એને કહેવામાં આવે છે અમલકા. શું કહેવામાં આવે છે? અમલકા. આ આપણે યાદ રાખીશું. હવે અમલકાથી તમે નીચે આવો તો અહીંયા જો ગર્ભગૃહ હોય, ગર્ભગૃહ એટલે શું? કે જ્યાં ભગવાનની મૂર્તિ હોય, સ્થાપિત કરેલી હોય તો એને ગર્ભગૃહ કહેવાય. તો ગર્ભગૃહ છે ને એ મંદિરના અંદરનું સ્ટ્રક્ચર છે, એટલે કે અંદરનો ભાગ છે.
જ્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, ભગવાનની મૂર્તિ રાખેલી હોય છે, તો એ સ્થાનને આપણે શું કહીશું? ગર્ભગૃહ કહીશું. ક્લિયર? હવે ગર્ભગૃહથી તમે ઉપર આવો તો આ ગર્ભગૃહ છે, તો ગર્ભગૃહની અંદરના સ્ટ્રક્ચરથી લઈને છેક અમલકા સુધીનો જે ભાગ છે, જે પિરામિડ આકારનો આ રીતના ભાગ હશે, તો એને શું કહેવામાં આવે? વિમાન કહેવામાં આવે. અને આ જ વિમાનની અંદર સમજી લો કે આ ગર્ભગૃહ છે, આ ગર્ભગૃહ પૂરું થઈ જાય છે. હવે આ ગર્ભગૃહનો ઉપરનો જે ભાગ છે, એટલે કે અમલાકા સુધીનો ભાગ છે, એને શું કહેવામાં આવે? શિખર કહેવામાં આવે. તો તમે કહી શકો કે જે શિખર છે ને એ વિમાનનો જ એક ભાગ છે. ફરીથી રિપીટ કરું છું, ઘણા બધા લોકોને શિખર અને વિમાનમાં કન્ફ્યુઝન હોય છે. ફરીથી રિપીટ કરું છું, જો સૌથી ઉપર શું હશે? મંદિરની અંદર ધ્વજા હશે. ક્લિયર? એના પછી તમે નીચે આવો તો ત્યાં કળશ મૂકેલો હશે. એના પછી કળશ અને આ જે પિરામિડ આકારનો જે ભાગ શરૂ થાય છે આ રીતના અહીંયા, તો એના ઉપર આ રીતનું કંઈક સ્ટ્રક્ચર હોય છે, જેના ઉપર કળશ મૂકેલો હોય છે, એને અમલકા કહેવામાં આવે. એના પછી આ જે સ્ટ્રક્ચર છે, આટલું સ્ટ્રક્ચર, તો એને શું કહેવામાં આવે? શિખર કહેવામાં આવે. શિખર પ્લસ અહીંયા થોડો નીચેનો ભાગ જે ગર્ભગૃહના અંદરનો છે, તો આ આખા ભાગને શું કહેવામાં આવે? વિમાન કહેવામાં આવે. અને જે આ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલી હોય, મૂકેલી હોય, તો એ જગ્યાને શું કહેવામાં આવે? ગર્ભગૃહ કહેવામાં આવે. ક્લિયર? ચલો, હવે જ્યારે તમે મંદિરની અંદર એન્ટર થાવ છો, તો એ જે ગેટ હોય છે ને એને શું કહેવામાં આવે? ગોપુરમ કહેવામાં આવે. નોર્મલી તમે ઉત્તર ભારતના જે મંદિરો જોશો તો એની અંદર ગોપુરમ તમને નહીં જોવા મળે, નોર્મલ ગેટ જોવા મળશે, તો એને ગોપુરમ ન કહેવામાં આવે. ક્લિયર? ગોપુરમ છે એ મોસ્ટ ઓફ ધ કેસની અંદર જે દક્ષિણ ભારતના મંદિરો છે ત્યાં તમને જોવા મળશે, જેમ કે રામેશ્વર છે, પછી તમે જશો તો તિરુવનંતપુરમનું જે મંદિર છે, તો એવા મંદિરોની અંદર તમને આ ટાઈપનું મોટું સ્ટ્રક્ચર જોવા મળશે. તો આ મંદિર નથી, જસ્ટ ગેટ છે. આ એક ગેટ છે મંદિરની અંદર જવા માટેનો, તો આને શું કહેવામાં આવે? ગોપુરમ કહેવામાં આવે. હવે ગોપુરમથી તમે એન્ટર થાવ તો તમને સૌથી પહેલા જે નાનો એક આકારનો તમને આવો શેપ જોવા મળશે, જેને અર્ધમંડપ કહેવામાં આવે. એના પછી મોટો શેપ જોવા મળશે, જેને મંડપ કહેવામાં આવે. ક્લિયર? અને એના પછી જે મેન હોય છે, જે સૌથી ઊંચું હોય, તો એને શું કહેવામાં આવે? શિખર કહેવામાં આવે, જે ગર્ભગૃહની ઉપર હોય છે. તો હંમેશા યાદ રાખજો, વિમાન કે શિખર ક્યાં હોય? વચ્ચે ક્યાંય ના હોય. જ્યાં ગર્ભગૃહ હોય એની ઉપર જ હોય, અને આ સૌથી ઊંચાઈ વાળો ભાગ હોય મંદિરનો. ક્લિયર? આ મંડપ છે એ ઊંચાઈ વાળો ભાગ ના હોય ક્યારેય પણ, આ જ ભાગ છે એ ઊંચાઈ વાળો હોય. તો જે જગ્યાએ તમે બેસો છો, દર્શન કરી દીધા, એના પછી બહાર આવીને બેસો છો થોડી વાર, તો આ જે જગ્યા છે એટલે કે હોલ છે, આ એક હોલ છે, જેને શું કહેવામાં આવે? મંડપ કહેવામાં આવે. અને તમે અહીંયા સમજી લો પગરખા ઉતારીને તમે એન્ટર થાવ છો, તો એક સામાન્ય જગ્યા આવશે. અમુક મંદિરોમાં હોય, અમુક મંદિરોમાં ના હોય. તો નાના મંડપને શું કહેવામાં આવે? અર્ધ મંડપ કહેવામાં આવે છે. તો મંદિરનું બેઝિક સ્ટ્રક્ચર છે એ આવું કંઈક હોય છે. મેં ફરીથી કહું છું, આ બેઝિક સ્ટ્રક્ચર છે. અલગ અલગ મંદિરનું સ્ટ્રક્ચર અલગ અલગ હોઈ શકે છે. ઘણા એવા મંદિર હશે જેને 2 થી વધારે મંડપ હોય, એટલે કે અર્ધ મંડપ હોય, મંડપ હોય, પછી મહામંડપ પણ હોય. તો એવા મંદિરો પણ છે જેને મહામંડપ છે, પછી ગર્ભગૃહ આવે. તો બેઝિક સ્ટ્રક્ચરની મેં વાત કરી, બાકી અલગ અલગ મંદિરોની અંદર સ્ટ્રક્ચર પણ અલગ અલગ હોય. એવા ઘણા મંદિર હશે જેમાં અર્ધ મંડપ હશે જ નહીં, સીધું પગરખા ઉતારીને મંડપ હશે, પછી ગર્ભગૃહ હશે. ક્લિયર? ચલો, તો આ બેઝિક સ્ટ્રક્ચરની વાત કરી. અહીંયા જે મેં કીધું છે એ જ અહીંયા લખેલું છે. જેમ કે ગોપુરમ કોને કહેવામાં આવે? તો જે દક્ષિણ ભારતના મંદિરો છે એના જે પ્રવેશ દ્વાર હોય છે, જે આવું કંઈક દેખાય છે, તો એને શું કહેવામાં આવે? ગોપુરમ કહેવામાં આવે. સાઉથની મૂવીની અંદર તમને જે મંદિરો બતાવવામાં આવે છે એની અંદર આવું કંઈક તમે સ્ટ્રક્ચર જોયું હશે. એના પછી મંડપ. મંડપ કોને કહેવામાં આવે? તો જે મંદિર છે, આ મંદિરના જે ગર્ભગૃહ છે એનું જે મુખ્ય દ્વાર છે એની આગળ જ મંડપ હોય છે, જે વિશાળ હોલ હોય છે જ્યાં ભક્તો છે બેસે છે. ઓકે, દર્શન કર્યા પછી, તો એને મંડપ કહીશું. એના પછી શિખર. તો ગર્ભગૃહની સૌથી ઊંચાઈ વાળો બાહ્ય ભાગ જે અણીદાર બનાવવામાં આવે છે એને શિખર કહેવામાં આવે છે. તમે જોશો કે નોર્મલી જે સ્ટીકર છે એ અણીદાર હોય છે, મતલબ કે આની અંદર આમ સ્ટ્રક્ચર આ રીતના કરવામાં આવે છે, આમ સીધું નહીં હોય, આ રીતના નહીં હોય. તમને આની અંદર તમને આ રીતના કોતરણી કામ અથવા તો ગેપ આ રીતના જોવા તમને મળશે. એના પછી વિમાન કોને કહીશું? તો શિખરથી ગર્ભગૃહ સુધીનો ઘણા માળ સાથેનો પિરામિડ આકારનો જે ભાગ છે એને વિમાન કહેવામાં આવે. તો શિખર તો આવી ગયું, સાથે સાથે આ ગર્ભગૃહ છે, આ ગર્ભગૃહનો આટલો પણ ભાગ છે, એટલે કે જ્યાં મૂર્તિ મૂકી છે એના ઉપરનું આ જે સ્ટ્રક્ચર છે એ પણ આ વિમાનની અંદર કન્સિડર કરવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, તો આ થઈ ગઈ મંદિર સ્થાપત્યનું અંદર જે આર્કિટેક્ચર છે, એટલે કે જે ડિઝાઇન હોય છે, બેઝિક ડિઝાઇન હોય છે, એની વાત થઈ ગઈ. હવે આપણે શું કરીશું? તો આપણા ગુજરાતની અંદર જે પણ મહત્વપૂર્ણ હિન્દુ સ્થાપત્યના મંદિરો છે એની વાત કરીશું. હિન્દુ સ્થાપત્યના મંદિરો પૂરા થાય
પછી મસ્જિદની વાત કરીશું, એમાં મસ્જિદનું સ્ટ્રક્ચર કેવું હોય છે એની વાત કરીશું. એના પછી મુસ્લિમ સ્થાપત્યમાં જે પણ મસ્જિદો આવેલી છે મહત્વપૂર્ણ આપણા ગુજરાતની અંદર એ જોઈશું. પછી જૈન ધર્મમાં જઈશું, પછી સ્તૂપની વાત કરીશું, પછી બૌદ્ધ ધર્મની વાત કરીશું. તો એ રીતના આપણો આ લેક્ચર છે એ જવાનો છે. ક્લિયર? તો આપણે મંદિર સ્થાપત્યની અંદર મંદિરનું સ્ટ્રક્ચર કેવું હોય છે એ આપણને ખબર પડી ગઈ. હવે આપણે વન બાય વન એક એક કરીને આપણા ગુજરાતની અંદર જે પણ મહત્વપૂર્ણ હિન્દુ ધર્મના મંદિરો છે એની વાત કરીશું. હવે શ્રાવણ મહિનો ચાલે છે, તો શરૂઆત આપણે ક્યાંથી કરીશું? હર હર મહાદેવ, દેવોના દેવ મહાદેવથી આપણે કરીશું. તો સૌથી પહેલા તો તમારે દર્શન કરી દેવાના છે. જ્યારે પણ હું નવું મંદિર ચલાવું તો સૌથી પહેલા દર્શન કરી દો. તો અહીંયા આપણા સોમનાથ મંદિરની વાત કરવાની છે. સૌથી પહેલા શ્રાવણ મહિનો ચાલે છે, પવિત્ર મહિનો ચાલે છે, ઘણા બધા લોકોએ ઉપવાસ પણ કરેલો હશે. તો હું તમને સોમનાથ મંદિરના સૌથી પહેલા દર્શન કરાવું. તો આ સોમનાથ મંદિરનું શિવલિંગ છે, દર્શન કરી લો. આ સોમનાથ મંદિર છે એના પણ તમે દર્શન કરી લો. તો શરૂઆત કરીશું આપણે સોમનાથ મંદિરથી. તો સોમનાથ મંદિર એ દરિયા કિનારે આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? તો ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે. તો ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે મહાદેવના, અને આ 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ જેની સ્થાપના કોને કરાવી હતી? તો ભગવાન ચંદ્ર, જેમને સોમ પણ કહેવામાં આવે છે. ચંદ્રનો બીજો મિનિંગ પર્યાયવાચી શબ્દ થાય છે સોમ, અને ચંદ્ર ઉપરથી જ આ જે મંદિર છે એનું નામ સોમનાથ પડ્યું. તો ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે, એનું પ્રથમ જ્યોતિર્લિંગ તમને સોમનાથ મંદિર એ તમને ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણ ખાતે જોવા મળશે. સોમનાથ નામ પ્રસિદ્ધ થયા તે પહેલા એનું નામ શું હતું? તો ભૈરવેશ્વર કે ભૈરવનાથ હતું. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. જે પણ મેં હાઇલાઇટ કરેલા છે યલો કલરથી એ તમારે ખાસ યાદ રાખવાના છે. સોમનાથ મંદિર પ્રસિદ્ધ થયું, આ સોમનાથ નામ છે એ પ્રસિદ્ધ થયું એ પહેલા આ મંદિરનું નામ શું હતું? તો ભૈરવેશ્વર કે ભૈરવનાથ હતું. સોમનાથ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન વેદ, જે સૌથી પ્રાચીન વેદ છે ને આપણો પહેલો વેદ ઋગ્વેદની અંદર પણ તમને જોવા મળે છે. ભાવ બૃહસ્પતિએ રચિત સોમનાથ પ્રશસ્તિ મુજબ પ્રથમ મંદિર સોનાનું કોને બનાવડાવ્યું હતું? તો ચંદ્રદેવે બનાવડાવ્યું હતું, અને ચંદ્રના નામ ઉપરથી જ આ મંદિરનું નામ સોમનાથ પડ્યું છે. એ બાદ કૃષ્ણ ભગવાનનો જે સમય આવ્યો, જે દ્વાપર યુગ આવ્યો, એ દ્વાપર યુગની અંદર આ જે મંદિર છે એ લાકડાનું બનાવવામાં આવ્યું. એમાં પણ કયા લાકડાનું? તો સુખડના લાકડાનું બનાવવામાં આવ્યું. અને ભીમદેવ પ્રથમ જે સોલંકી વંશના રાજા હતા, તો એમના દ્વારા આ જે મંદિર છે એ પથ્થરોનું બનાવવામાં આવ્યું. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આટલા બધા, મતલબ કે વન બાય વન આ રીતના મંદિરો કેમ બનાવવામાં આવે છે? એકના ઉપર એક નથી બનાવવામાં આવતા. ઘણા બધા આક્રમણો થયા છે. તો મુસ્લિમ રાજાઓ છે એમના દ્વારા અહીંયા આક્રમણો કરવામાં આવે છે, તૂટી જાય છે, ફરીથી કોઈકના કોઈક દ્વારા બનાવવામાં આવે છે, ફરીથી આક્રમણ થાય છે, તૂટી જાય છે, ફરીથી બનાવવામાં આવે છે. તો અલગ અલગ સમયમાં અલગ અલગ રીતના આ સોમનાથ મંદિરની સ્થાપના થઈ છે. ક્લિયર? ચલો, તો એ પણ આપણે જોઈ લઈએ. તો ઈસવીસન 1026માં મોહમ્મદ ગજનવીએ તેમજ ઈસવીસન 1299માં અલાલુદ્દીન ખિલજીએ આ સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યો હતો, એટલે કે વિધ્વંસ કર્યો હતો, તોડી નાખવામાં આવ્યું હતું. સોમનાથના રક્ષણ અર્થે હમીરજી ગોહિલ વીરગતિ પામ્યા હતા. હવે આ નામ ખાસ યાદ રાખજો, કારણ કે હમીરજી ગોહિલની પ્રતિમા તમને સોમનાથ મંદિરના આગળના ભાગમાં જોવા મળશે. તો જ્યારે જફર ખાને આક્રમણ કર્યું હતું એ સમયે હમીરજી ગોહિલ લડતા વીરગતિ પામ્યા હતા. તો એમની પ્રતિમા પણ તમને જોવા મળશે. હમીરજી ગોહિલની સાથે સાથે કોણ હતા? તો વેગડા ભીલ પણ હતા, અને એ વેગડા ભીલની દેડીઓ પણ તમને સોમનાથ મંદિરની બાજુમાં જોવા મળશે. તો જ્યારે જફર ખાને આક્રમણ કર્યું હતું ત્યારે વેગડા ભીલ એક સમુદાય હતી, એક કમ્યુનિટી હતી, અને સાથે હમીરજી ગોહિલ. આ ડિટેલ્સમાં વાત, આની આખી દંતકથા છે જેની ડિટેલ્સમાં વાત આપણે ઇતિહાસ જ્યારે ચલાવીશું ત્યારે કરીશું. પરંતુ એટલું સમજી લો કે જ્યારે જફર ખાને સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું એ સમયે વેગડા ભીલ એક કમ્યુનિટી હતી. તો વેગડા ભીલ આખી એક કમ્યુનિટી હતી. તો એમની દેરીઓ પણ તમને જોવા મળશે, એ પણ વીરગતિ પામ્યા હતા. સાથે સાથે હમીરજી ગોહિલ એ પણ વીરગતિ પામ્યા હતા. તો એમના એ લાઠીના રાજવી હતા હમીરજી ગોહિલ, અને એમની પ્રતિમા પણ તમે એ જોઈ શકો છો સોમનાથ મંદિરની આગળ તમને જોવા મળશે. કવિ કલાપીએ હમીરજી ગોહિલ વિશે દીર્ઘ કાવ્યની પણ રચના કરેલી છે. સોમનાથના જે આંગણું છે જેને આપણે પ્રાગણ કહીશું, તો પટાગણ અથવા તો પ્રાગણમાં ઘોડા પર બેઠેલા હમીરજી ગોહિલની વિશાળ કદની પ્રતિમા અને વેગડા ભીલની દેરીઓ સ્થિત છે.
1947 એટલે કે જ્યારે દેશ આઝાદ થઈ ગયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ સોમનાથની મુલાકાતે આવ્યા હતા અને એ સમયે સોમનાથ આવું કંઈક દેખાતું હતું. તો તમે જોઈ શકો છો કે આવી હાલતની અંદર એ વખતે સોમનાથ હતું. તો એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ નક્કી કરી દે છે કે આ જે મંદિર છે એનું આપણે નવીકરણ કરાવીશું એટલે કે જીર્ણોદ્ધાર કરાવીશું. તો સંકલ્પ કોણ લે છે? તો આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત થઈ. સોમનાથ મંદિરના શિવલિંગની સ્થાપના, બીજી વસ્તુ કે શરૂઆત તો કરાવી દીધી હતી અને એના પછી સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ પણ થઈ જાય છે અને એના પછી જવાબદારી કનૈયાલાલ મુનશીને આપવામાં આવે છે. તો સોમનાથ મંદિરના શિવલિંગની સ્થાપના ઈસવીસન 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી અને સ્થપતિ એટલે કે ડિઝાઇનર કોણ હતા, આર્કિટેક્ટ કોણ હતા? તો પ્રભાશંકર સોમપુરા હતા. આ આપણે યાદ રાખીશું. કોણ હતા? પ્રભાશંકર સોમપુરા. આપણે કંઈક જોઈ ગયા કે નહીં? આગળ આપણે એક લેક્ચર લીધો હતો શિલ્પ અને સ્થાપત્ય. તો શિલ્પ સ્થાપત્યના આઈ થિંક પાર્ટ નંબર 2 ની અંદર છેલ્લે આપણે પ્રભાશંકર સોમપુરા વિશે પણ વાત કરી હતી. તમે લેક્ચર જોઈ લીધો હશે. તો એ કોણ હતા? સ્થપતિ હતા, ડિઝાઇનર હતા, આર્કિટેક્ટ હતા. અત્યારનું જે તમે સોમનાથ મંદિર જોવો છો એમના સ્થપતિ કોણ હતા? પ્રભાશંકર સોમપુરા હતા. ક્લિયર? ચલો વધીએ આગળ. અત્યારનું જે સોમનાથ મંદિર છે એ કઈ શૈલીની અંદર બનાવવામાં આવ્યું છે? તો નાગર શૈલીની અંદર બનાવવામાં આવ્યું છે. અને અત્યારનું જે સોમનાથ મંદિર છે એનું નામ શું છે? તો આ યાદ રાખજો, કૈલાસ મહામેરુ પ્રાસાદ. શું છે? કૈલાસ મહામેરુ પ્રાસાદ. સાહેબ સોમનાથ મંદિર કે કૈલાસ મહામેરુ પ્રાસાદ બંને નામ. સોમનાથ મંદિર એ ફેમસ નામ છે, સ્ટ્રક્ચરી, ગ્લોબરી. પરંતુ એ જે મંદિર છે અત્યારે હાલ તમે જે મંદિર જોઈ રહ્યા છો એનું નામ શું છે? તો કૈલાસ મહામેરુ પ્રાસાદ છે. જે રીતના દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનનું મંદિર છે, જે દ્વારકાધીશ મંદિર કહીએ છીએ, તો આપણે દ્વારકાનું મંદિર કહીએ છીએ, પરંતુ એ દ્વારકા મંદિરનું એકચ્યુઅલી નામ શું છે? તો જગત મંદિર છે. શું છે? જગત મંદિર. તો આ ક્વેશ્ચનો તમારા એક્ઝામની અંદર બની શકે, આ યાદ રાખવાનું છે. ઓકે. જામનગરના દિગ્વિજયસિંહના ધર્મપત્ની ગુલાબ કુંવરબાએ મંદિરના મુખ્ય દરવાજાનું નિર્માણ કરાવ્યું પોતાના ખર્ચે અને એટલા જ માટે જે મુખ્ય દરવાજો છે એનું નામ શું આપવામાં આવ્યું છે? તો દિગ્વિજય દ્વાર આપવામાં આવ્યું છે. તો આપણે એક્ઝામની અંદર પૂછાય કે સોમનાથ મંદિરનો જે મુખ્ય ગેટ છે, આ મુખ્ય ગેટનું નામ શું છે? તો દિગ્વિજય દ્વાર છે. કોને બનાવડાવ્યો હતો? તો દિગ્વિજયસિંહના ધર્મપત્ની ગુલાબ કુંવરબાએ બનાવડાવ્યો હતો. એના પછી આગળ વાત કરીએ કે મંદિરમાં આવેલા મંડપને નૃત્ય મંડપ કહેવામાં આવે છે. જે મુખ્ય મંડપ છે એને નૃત્ય મંડપ કહેવામાં આવે છે, જેનું ઉદ્ઘાટન 1 ડિસેમ્બર 1995 ના રોજ શંકર દયાલ શર્માએ કર્યું હતું. તો આ ખાસ યાદ રાખજો કે આ ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહ પછી આ જે મુખ્ય તમને દેખાય છે ને, આને કહેવામાં આવે મુખ્ય મંડપ. તો એ મુખ્ય મંડપનું નામ શું છે? નૃત્ય મંડપ છે, જેનું ઉદ્ઘાટન 1 ડિસેમ્બર 1995 ના રોજ કોને કર્યું હતું? તો શંકર દયાલ શર્માએ કર્યું હતું. જમીનથી મંદિરના શિખર સુધીની ઊંચાઈ, જમીનથી લઈને મંદિરનું જે શિખર છે ત્યાં સુધીની ઊંચાઈ કેટલી છે? 155 ફૂટ છે. અને મંદિરના શિખર પર 10 ટનનો તમને કળશ જોવા મળશે. અહીંયા દેખાય છે આ જે કળશ છે ને કેટલા ટનનો છે? 10 ટનનો તમને કળશ જોવા મળશે. ઈસવીસન 2001 તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા સોમનાથ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રારંભ કરાવ્યો અને ગુજરાત સરકાર દ્વારા અહીં વર્ષ 2007માં હરિહર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજી એક ખાસિયત કહું કે આ જે સોમનાથ મંદિર છે, આ સોમનાથ મંદિરની બાજુમાં એક તીર મારેલું છે દરિયા તરફ, અને એવું કહેવાય છે કે દરિયાની અંદર એ જે તીર માર્યું છે એ દિશામાં કોઈ પણ ભૂમિભાગ નથી. હવે એ તીર ક્યાં માર્યું છે? અરબ સાગરની અંદર માર્યું છે. હવે તમે જુઓ કે આપણું જે સ્ટ્રક્ચર છે એવું પણ હું તમને કહી દઉં કે આપણું ગુજરાત છે, તો આ ગુજરાતમાં આ રીતનો જે ભાગ છે, ક્લિયર? તો આપણું સોમનાથ મંદિર છે અહીંયા આવેલું છે. ક્યાં આવેલું છે? અહીંયા. અને અહીંયા પછી આપણો આ રીતના ભારત છે. તો અહીંયાથી આ દિશાની અંદર આ તીર મારેલું છે, તો આ દિશાની અંદર કોઈ પણ ભૂમિભાગ નથી, એ એવું કહેવા માંગે છે. તો અહીંયા એવું તીર પણ તમને જોવા મળશે. ક્લિયર? તો આ શેની વાત થઈ? તો આ વાત થઈ સોમનાથ મંદિરની. તો 3 પેજની અંદર આપણે જે સોમનાથ મંદિર ભણ્યા, તો એની અંદર જે પણ યલો કલરે મેં હાઇલાઇટ કરેલું છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. પ્રાચીન નામ શું હતું? એટલે કે સોમનાથ નામ પડ્યું, સોમનાથ મંદિર નામ પડ્યું એ પહેલા ભૈરવેશ્વર કે ભૈરવનાથ હતું નામ, આ યાદ રાખજો. એના પછી તમારે યાદ રાખવાનું છે કોને બનાવડાવ્યું? તો ચંદ્રદેવ દ્વારા બનાવવામાં આવ્યું છે. પછી ઘણા બધા આક્રમણો થયા, તો ભીમદેવ પ્રથમ દ્વારા પથ્થરોનું બનાવ્યું હતું. શ્રી કૃષ્ણ
એમના દ્વારા સુખડના લાકડાનું બનાવડાવ્યું હતું. કોને કોને આક્રમણ કર્યું હતું અને એના પછી જે વીરગતિ પામ્યા હતા એક કમ્યુનિટી, એક વ્યક્તિ હમીરજી ગોહિલ અને વેગડા ભીલ, એ આખી કમ્યુનિટી હતી. તો એમની દેરીઓ પણ તમને ત્યાં જોવા મળશે. દેરીઓ દેટ્સ મીન્સ કે નાના નાના તમને મંદિરો જોવા મળશે. ક્લિયર. પછી સોમનાથ મંદિરનું નવીનીકરણનો જે ખ્યાલ છે અથવા તો જે શરૂઆત છે કોને કરાવી હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલે કરાવી હતી. એમના મૃત્યુ પછી કનૈયાલાલ મુનશીને જવાબદારી આપવામાં આવી હતી. એના પછી ઉદ્ઘાટન કોને કર્યું હતું એટલે કે લોકાર્પણ કોને કર્યું હતું? તો આપણા પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે થયું હતું. સ્થપતિ કોણ હતા? મોસ્ટ આઈએમપી યાદ રાખજો, પ્રભાશંકર સોમપુરા હતા. એના પછી અત્યારનું જે મંદિર છે કઈ શૈલીમાં છે અને એનું નામ શું છે? તો નાગર શૈલીમાં છે. નામ છે કૈલાસ મહામેરુ પ્રાસાદ. આ આપણે ખાસ યાદ રાખીશું. જે દ્વાર છે એ દ્વારનું નામ છે દિગ્વિજય દ્વાર. કોને બનાવડાવ્યો હતો એ તમારે યાદ રાખવાનું છે. જે મંડપ છે એનું નામ છે નૃત્ય મંડપ. અને આ નૃત્ય મંડપ છે, આ નૃત્ય મંડપનું ઉદ્ઘાટન કોને કર્યું હતું એ યાદ રાખવાનું છે. હાઈટ યાદ નહીં રાખો તો ચાલશે, કારણ કે એ બહુ પૂછાવાની નથી. અને આ બે જે કહેવાય તે એ તમે યાદ રાખી લો કે 2001માં સુવર્ણ જયંતિ મહોત્સવ એની શરૂઆત થઈ હતી અને ગુજરાત સરકાર દ્વારા 2007માં અહીંયા હરિહર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ક્લિયર. તો આટલી વસ્તુ તમારે સોમનાથ મંદિરમાંથી યાદ રાખવાની છે. હવે આ જ સોમનાથ મંદિર સાથે સંકળાયેલું એક બીજું મંદિર એ છે ગેલો સોમનાથ. જો આપણે બધું લિંક કરીને જ ચાલીશું. જ્યારે કૃષ્ણ ભગવાનના મંદિરો આવશે તો બધા કૃષ્ણ ભગવાનના મંદિરો આવશે. ક્લિયર. તો હવે વાત કરીએ ગેલો સોમનાથ. હવે ગેલો સોમનાથ એટલા માટે લીધું કારણ કે સોમનાથ મંદિર સાથે આની કંઈક લિંક છે. હવે શું લિંક છે એ સમજીએ. તો સૌથી પહેલા તો આ ગેલો સોમનાથ મંદિર એક કયા જિલ્લામાં આવેલું છે? તો યાદ રાખજો રાજકોટમાં છે. ગીર સોમનાથ ના લગતા ક્યાં આવેલું છે? રાજકોટની અંદર. કેવું દેખાય છે? તો આવું દેખાય છે. આ એનું ડ્રોન વ્યૂ તમે કહી શકો અને આ ક્લોઝઅપ વ્યૂ છે. ક્લિયર. તો અને શિવલિંગ છે, આ શિવલિંગ પણ તમે અહીંયા અંદર જોઈ શકો છો. તો જ્યારે જફર ખાને સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું એ સમયે જુનાગઢના રાજા રા મહિપાલના કુંવરી મિનળ દેવીએ સોમનાથ મંદિરનું જે શિવલિંગ છે આ શિવલિંગની રક્ષા અર્થે એ શિવલિંગનું સ્થળાંતર કરીને રાજકોટમાં જસદણ તાલુકામાં ગેલો નદીના કિનારે, આ ગેલો નદીનું એક બીજું પણ નામ છે ઉન્મત ગંગા, એટલે કે ઉન્મત ગંગા નદીના કિનારે અથવા તો ગેલો નદીના કિનારે સ્થાપના કરી, જે આજે ગેલો સોમનાથ તરીકે ઓળખાય છે. ખ્યાલ આવ્યો? જ્યારે જફર ખાને આક્રમણ કર્યું હતું તો એ સમયે જુનાગઢના રાજા હતા રા મહિપાલ અને એમના કુંવરી હતા મિનળ દેવી, અને મિનળ દેવી દ્વારા એ આક્રમણ થયું હતું. તો એ શિવલિંગની રક્ષા અર્થે એ શિવલિંગનું સ્થળાંતર કરીને એ અહીંયા લઈને આવ્યા હતા રાજકોટની અંદર ગેલો નદીના કિનારે, જ્યાં એમની સ્થાપના કરી. આજે એ જે મંદિર છે એ ગેલો સોમનાથ તરીકે ઓળખાય છે. ક્લિયર. તો ખાસ આપણે યાદ રાખીશું ગેલો સોમનાથ ક્યાં આવેલું છે? રાજકોટની અંદર આવેલું છે. એના પછી ત્રીજા નંબરે વાત કરીએ દ્વારકાની. ઓકે, તો હવે મહાદેવની વાત કરી. હવે બીજા નંબરે જે પાવરફુલ મંદિર આપણું કહી શકાય એ છે દ્વારકા. તો દ્વારકાની વાત કરીએ, સામળિયાની વાત કરીએ, કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો આ છે આપણું દ્વારકા મંદિર. આ દ્વારકા મંદિર છે, આ બેટ દ્વારકા મંદિર છે. હવે દ્વારકા મંદિર એ કઈ નદીના કિનારે છે? તો એ પણ તમને ખબર હોવી જોઈએ. કઈ નદીના કિનારે છે? તો ગોમતી નદીના કિનારે છે. ગોમતી નદી દરિયાને મળે છે એવો નજારો તમે જોઈ શકો છો આ મંદિરથી. તો આ છે આપણું દ્વારકા મંદિર. બેટ દ્વારકા મંદિર એ આઈલેન્ડ ઉપર છે, એટલે કે એક ટાપુ ઉપર છે. સોરી, તો એક ટાપુ ઉપર છે. તો આ છે બેટ દ્વારકા. જે જગ્યાએ એવું કહેવાય છે કે જે જગ્યાએ કૃષ્ણ ભગવાનની જે સોનાની નગરી હતી, જે જગ્યાએ ડૂબી ગઈ એ જ જગ્યાએ આ બેટ દ્વારકા બનાવવામાં આવી છે. પહેલા તો નાવડીઓ હતી, મતલબ કે તમારે જો બેટ દ્વારકા જવું હોય તો ઓખામાં નાવડીઓ ભરાતી હતી અને ઓખા બંદરથી બેસીને નાવડીમાં બેસીને બેટ દ્વારકા તમે જઈ શકતા હતા. પરંતુ તમને ખબર જ છે કે રિસેન્ટલી સુદર્શન સેતુ બનાવી દેવામાં આવ્યો છે. તો હવે તમારું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને પણ ઇઝીલી તમે બેટ દ્વારકા જઈ શકો છો. ઓકે, તો બેટ દ્વારકાની અહીંયા વાત કરીશું, આપણે દ્વારકાની પણ વાત કરીશું. શરૂઆત કરીએ છીએ આપણે દ્વારકા. તો દ્વારકા એ કયા જિલ્લાની અંદર આવેલું છે? તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે. તો પવિત્ર ગોમતી નદીના કિનારે દ્વારકામાં આવેલા શ્રી કૃષ્ણના મંદિરને 3 નામ છે. એક તો જગત મંદિર, બહુ ફેમસ નામ છે, યાદ રાખીશું. પછી નિજ મંદિર છે, એના પછી ત્રિલોક સુંદર, આ પણ મંદિરનું જ નામ છે, અને સાર્વત્રિક મંદિર છે. જો આમાંથી તમારે 2 યાદ રાખવાના થાય તો એમાં 2 યાદ રાખવાના છે. એક છે જગત મંદિર અને બીજું છે ત્રિલોક સુંદર. હવે ત્રિલોક સુંદર એટલા માટે કે 2000 ને આઈ થિંક 21ની કે 20ની અંદર જે STI ની એક્ઝામ લેવાઈ
તો એની અંદર ત્રિલોક સુંદર નામ આપેલું હતું. તમને એવું પૂછ્યું હતું કે અત્યારે જે દ્વારકાની અંદર જે મંદિર છે એનું નામ શું છે? એમાં પહેલો ઓપ્શન જગત મંદિર હતું, બીજો ઓપ્શન ત્રિલોક સુંદર હતું, ત્રીજો ઓપ્શન શું હતું કે એ અને બી બંને, અને ચોથો ઓપ્શન આમાંથી એક પણ નહીં. તો તમારો આન્સર સી આવે, એટલે કે એ અને બી બંને. તો આવો ક્વેશ્ચન હતો STI ની એક્ઝામની અંદર. તો યાદ રાખજો, આ બધા નામ આમ તો યાદ રાખી જ લેજો. તો જગત મંદિર, ત્રિલોક સુંદર, નિજ મંદિર અને સાર્વત્રિક મંદિર, આ બધા કયા મંદિરના નામ છે? તો દ્વારકાની અંદર જે કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે એના નામ છે. દ્વારકાને પ્રાચીન સમયમાં મહાભારતના સમયમાં કુસ્થળી કે દ્વારમતી તરીકે ઓળખવામાં આવતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને અહીં કાયમ માટે સ્થાયી થયા. મહાભારત કાળથી આ વિસ્તાર દારૂકા વન તરીકે ઓળખાય છે. અને જ્યારે આ કૃષ્ણ ભગવાને મથુરા છોડ્યું હતું, તો એ મથુરા છોડ્યું અને એ વખતે લડાઈ ચાલતી હતી. તો એ જરાસંઘ અને શ્રી કૃષ્ણની, તો એ વખતે કૃષ્ણ ભગવાન રણ છોડે છે. અને એના કારણે જ ઓકે, જે કૃષ્ણ ભગવાનનું એક બીજું પણ નામ પડે છે રણછોડ. અને રણછોડ રાયનું મંદિર તમને ક્યાં જોવા મળશે? ડાકોરમાં જોવા મળશે, જેની વાત આના પછી આપણે કરીએ છીએ. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે કેમ રણ છોડ્યો હતો? તો તમને ખબર જ છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમને 11 વર્ષની ઉંમરે એમના મામા કંસ મામા એમનો વધ કર્યો હતો. અને કંસ મામાના સસરા જેમનું નામ હોય છે જરાસંઘ, તો એ જરાસંઘ છે એ કૃષ્ણ ભગવાનના પાછળ પડી જાય છે. તો કૃષ્ણ ભગવાનને એવું થાય છે કે ક્યાં સુધી હું લડતો રહીશ? તો એક મેચ્યોરિટી બતાવીને એ શું કરે છે? મથુરા છે એ છોડી દે છે અને મથુરાથી ક્યાં આવી જાય છે? તો આપણા ગુજરાતની અંદર દ્વારકામાં આવીને પોતાની નગરી વસાવે છે. ક્લિયર? તો આ રીતના આખી સ્ટોરી છે. જ્યારે હું ઇતિહાસ ચલાવીશ, જેમાં પૌરાણિક કાળ ચલાવીશ, તો તમને હું ઘણી બધી સ્ટોરીઓ કહેવાનું છું. કૃષ્ણ ભગવાન એમનું મૃત્યુ કઈ રીતના થયું એની પણ એક સરસ મજાની સ્ટોરી છે. તો જ્યારે સ્ટોરીઓ કહીશ ત્યારે ઇતિહાસમાં આપણે જઈશું ત્યારે સ્ટોરીઓની મજા આવશે. ઓકે, અત્યારે ભણીએ આપણે સાંસ્કૃતિક વારસો. તો એ વિસ્તારથી, એ સમયથી જ આ વિસ્તાર દારૂકા વન તરીકે ઓળખાય છે. સોનાની નગરી તરીકે જાણીતી બેટ દ્વારકા અહીં સ્થિત છે. આ વિસ્તારમાં 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ આવેલું છે. તો આપણા ગુજરાતની અંદર મહાદેવના 2 જ્યોતિર્લિંગ તમને જોવા મળશે. 12 જ્યોતિર્લિંગમાંથી 2 જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં છે. એક તો થઈ ગયું સોમનાથ અને બીજું થઈ ગયું નાગેશ્વર. તો નાગેશ્વર જ્યોતિર્લિંગ તમને ક્યાં જોવા મળશે? તો નાગેશ્વર જ્યોતિર્લિંગ છે એ આપણા ગુજરાતની અંદર દ્વારકાની અંદર જોવા મળશે. એની ઇમેજ પણ આઈ થિંક હું બતાવું છું. તો આઈ થિંક અહીંયા નથી. યસ, આ રહી. ઓકે, મેં ઇમેજ મૂકેલી છે. જુઓ, આ જે ઇમેજ છે ને એ જ્યાં શિવ ભગવાનની મોટી પ્રતિમા તમને જોવા મળશે. તો આ છે આપણું નાગેશ્વર જ્યોતિર્લિંગ. ક્લિયર? ચલો વધીએ આગળ. તો આગળ વાત કરીએ, આ મંદિરનું નિર્માણ છે એ કોને કરાવડાવ્યું હતું? તો કથા અનુસાર અથવા એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર, એટલે કે પુત્રના પુત્ર પૌત્ર, જેમનું નામ હતું વજ્રનાભ, અને આ વજ્રનાભ દ્વારા આજે દ્વારકાની અંદર જે મંદિર દેખાય છે અત્યારે હાલ, એનું નિર્માણ કરાવડાવ્યું હતું. તો આ મંદિરનું નિર્માણ કોને કરાવડાવ્યું હતું? તો કૃષ્ણના પૌત્ર, પુત્રના પુત્ર પૌત્ર વજ્રનાભ દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું એવી માન્યતા છે. આગળ વાત કરીએ, ઈસવીસન 800માં જગતગુરુ શંકરાચાર્ય, અને શંકરાચાર્ય દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો એવું માનવામાં આવે છે. અને આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ભારતમાં 4 મઠોમાંનો એક મઠ શારદા મઠ દ્વારકાની અંદર આવેલો છે, જે ઇન્ડોલોજીકલ સર્વે ઇન્સ્ટિટ્યૂટ તરીકે અત્યારે કામ કરે છે. તો આ ઇમેજ છે શારદા મઠની. તો શારદા મઠ તમને ક્યાં જોવા મળશે? એ પણ દ્વારકામાં જોવા મળશે. તો આદિગુરુ શંકરાચાર્ય છે એમને ભારતના 4 ખૂણામાં આવેલા 4 મહત્વપૂર્ણ ધામ, તો એ જગ્યાએ 4 મઠોની સ્થાપના કરી. અને એ 4 ધામ તમને ખબર છે ને, ઉત્તરાખંડના 4 ધામ અલગ, 4 દિશાની અંદર જે 4 ધામ આવેલા છે એ અલગ. ક્લિયર? કયા કયા છે એ પણ હું તમને કહી દઉં. જો વાત કરીએ ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડમાં તો ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ, એ 4 ધામ કહેવાય છે. પરંતુ એકચ્યુઅલી 4 ધામ એ 4 દિશામાં આવેલા છે, એ 4 ધામ છે. જેમ કે વાત કરીએ કે આપણા પશ્ચિમ સાઈડ એ કયું છે? દ્વારકા છે. એના પછી પૂર્વ સાઈડ વાત કરીએ તો પૂર્વ સાઈડ છે ઓડિશાની અંદર, તમને ખબર જ છે પૂર્વે આવેલો છે પુરી, જે જ્યાંથી જગન્નાથપુરી જે આપણે કહીએ છીએ, તો એ ઓડિશામાં એ પૂર્વ સાઈડ છે. ઉત્તરની અંદર બદ્રીનાથ આવેલું છે જે ઉત્તરાખંડમાં છે. અને દક્ષિણની અંદર તમને જોવા મળશે રામેશ્વરમ, તો એ દક્ષિણની અંદર છે. તો આ જે 4 ધામની વાત થઈ રહી છે, ત્યાં 4 મઠો તમને જોવા મળશે. ક્લિયર છે? ચલો આવી જાઓ પાછા દ્વારકા મંદિરે. તો દ્વારકા મંદિરમાં 5 માળ છે. કોઈક પુસ્તકોની અંદર 7 માળ પણ લખેલું છે, પરંતુ ઓથેન્ટિક હું વાત કરું તો 5 માળ અને 60 થાંભલા છે.
આ મંદિરને બે દ્વાર છે. એક દ્વાર ગોમતી નદી બાજુ છે અને બીજો દ્વાર છે એ તમને બજાર બાજુ જોવા મળશે. તો બે દ્વાર છે. ગોમતી નદી બાજુ જે દ્વાર છે, જ્યાં સુદામા સેતુ પણ આવેલો છે, તો ત્યાં ઓછી ભીડ હોય છે. એટલે કોઈક વખત જાઓ તો એ નદી બાજુથી જજો, મેં અનુભવ કરેલો છે એટલા માટે કહું છું. તો મંદિરમાં બે દ્વાર છે. જે દક્ષિણ સાઈડ છે એ છે સ્વર્ગ દ્વાર અને જે ઉત્તર સાઈડ છે એ છે મોક્ષ દ્વાર. તો દ્વારકા મંદિરને બે દ્વાર છે, સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર. દ્વારકાના મંદિરમાં કેટલા થાંભલા છે? આગળ આવી ગયું, 60 સ્તંભ છે. દ્વારકાના મંદિરમાં દિવસમાં 5 વખત ધ્વજા બદલવામાં આવે છે. આ જે ધજા છે, ઓકે, મંદિર ઉપર જે તમને ધજા જોવા મળશે એ એક દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. એનું ધાર્મિક મહત્વ છે. જે સૂર્ય અને ચંદ્રના પ્રતીક વાળો 52 ગજ કાપડથી બનાવવામાં આવે છે. આની અંદર તમને સૂર્ય અને ચંદ્રનું પ્રતીક જોવા મળશે અને આ 52 ગજ કાપડમાંથી આ એક ધજા બનાવવામાં આવે છે. આગળ વાત કરીએ કે હાલનું જે મંદિર છે એ કઈ શૈલીની અંદર બનાવવામાં આવ્યું છે, તો ચાલુક્ય શૈલીની અંદર બનાવવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં ચતુર્ભુજ શ્યામ વર્ણ વિષ્ણુ ભગવાનની તમને મૂર્તિ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. તો દ્વારકાની અંદર જે મંદિર મૂર્તિ છે ભગવાન શ્રી કૃષ્ણની, એ આવી કંઈક દેખાય છે, શ્યામ વર્ણ છે અને સાથે જો ગદા છે તો એ તમે કહી શકો વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, જેવું શામળાજીમાં છે. શામળાજીમાં પણ શું છે? ગદાધર વિષ્ણુની કહેવાય છે શામળાજી, શામળિયાનું મંદિર, કૃષ્ણ ભગવાનનું મંદિર, પરંતુ તમે મૂર્તિ જોશો તો ત્યાં ગદાધર વિષ્ણુ ભગવાનની મૂર્તિ તમને જોવા મળશે. તો એવું જ કંઈક અહીંયા પણ છે. ચતુર્ભુજ શ્યામ વર્ણ વિષ્ણુ ભગવાનની મૂર્તિ તમને અંદર જોવા મળશે. મીરાબાઈએ પોતાનો અંતિમ સમય, છેલ્લો સમય, ઘડપણ, ઓકે, એ આ મંદિરની અંદર કાઢ્યું હોય એવો એ સમય અહીંયા વિતાવ્યો હોય એવું માનવામાં આવે છે. આગળ વાત કરીએ, ઈસવીસન 1472માં મોહમ્મદ બેગડાએ દ્વારકાના રાજા ભીમને હરાવીને મૂળ મંદિરનો નાશ કર્યો હતો અને દ્વારકાનું નામ શું રાખ્યું હતું? મુસ્તફાનગર રાખ્યું હતું. એ બધાને ખબર જ છે. ઈસવીસન 1861માં ખંડેરાવ ગાયકવાડે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને ઈસવીસન 1903માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અહીંયા સુવર્ણ કળશ ચડાવ્યો હતો. ભારત સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત 13 જેટલી સર્કિટમાં કૃષ્ણ સર્કિટ તરીકે ગુજરાતનું એકમાત્ર મંદિર દ્વારકાને કન્સિડર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારત સરકારની એક સ્કીમ છે જેનું નામ છે પ્રાસાદ. શું છે? પ્રાસાદ. હવે આ પ્રાસાદનું ફૂલ ફોર્મ પણ છે. શું ફૂલ ફોર્મ છે? તો આનું ફૂલ ફોર્મ છે પિગ્રીમેજ રિઝર્વેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ. તો આ એનું ફૂલ ફોર્મ છે. આ યોજના હેઠળ પણ દ્વારકા મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા અહીંયા 2013માં નાગેશ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો દ્વારકા મંદિરમાંથી આ જે 3 પેજ છે આટલી વસ્તુ યાદ રાખવાની છે. દ્વારકા મંદિરમાંથી સારા સારા ક્વેશ્ચનો બને છે, ભૂતકાળમાં પૂછાયેલા પણ છે. ફરીથી રિવાઇઝ કરી દઉં છું દ્વારકા મંદિરની. તો જે પણ મહત્વપૂર્ણ છે એને હું 2 વખત રિવાઇઝ કરાવીશ. તો જગત મંદિર, નિજ મંદિર, ત્રિલોક સુંદર અને સાર્વત્રિક મંદિર, આ એમના નામ છે, મંદિરના નામ. પ્રાચીન સમયમાં દ્વારકા કુશસ્થળી કે દ્વારમતી તરીકે ઓળખાતી હતી. મહાભારત સમયથી આ જે એરિયા છે એ દારૂકા વન તરીકે ઓળખાતો હતો. દ્વારકાની જે મુખ્ય ભૂમિ છે એની બાજુમાં જ એક આઇલેન્ડ છે જેને બેટ દ્વારકા કહેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે સોનાની નગરી હતી આ બેટ દ્વારકાની નીચે દબાયેલી છે એવું કહેવામાં આવે છે. એના ઉપર જ આ બેટ દ્વારકાનું જે મંદિર છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં તમને આપણા ગુજરાતની અંદર જે ભગવાન શિવના જે 2 જ્યોતિર્લિંગ આવેલા છે એમાંથી બીજું જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર જોઈ ગયા, બીજું જ્યોતિર્લિંગ જે નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પ્રખ્યાત છે એ તમને જોવા મળશે. આ જે મંદિર છે એનું નિર્માણ કોને કરાવ્યું હતું? તો વજ્રનાભ દ્વારા કરાવવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે. એના પછી જગતગુરુ શંકરાચાર્ય દ્વારા 4 અલગ અલગ ધામ જે 4 દિશામાં આવેલા છે ત્યાં મઠોની સ્થાપના કરી. તો એમાં આપણા દ્વારકાની અંદર પણ એમનો મઠ આવેલો છે જેનું નામ છે શારદા મઠ. યાદ રાખીશું. 5 માળ છે મંદિરને, 60 થાંભલા છે, 2 દ્વાર છે, સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર. એના પછી દિવસમાં 5 વખત ધ્વજા ચડાવવામાં આવે છે, ચેન્જ કરવામાં આવે છે. એનું ધાર્મિક મહત્વ છે. ચાલુક્ય શૈલીની અંદર અત્યારે જે મંદિર છે એ ચાલુક્ય શૈલીની અંદર બનાવવામાં આવ્યું છે અને અંદર તમને ચતુર્ભુજ શ્યામવર્ણ વિષ્ણુ ભગવાનની મૂર્તિ તમને જોવા મળશે. મીરાબાઈએ પોતાનો અંતિમ સમય આ મંદિરની અંદર વિતાવ્યો હોય એવી માન્યતા છે.
મોહમ્મદ બેગડાએ આક્રમણ કર્યું હતું અને દ્વારકા મંદિરનું નામ એને સોરી દ્વારકા મંદિરનું નામ નહીં, દ્વારકાનું નામ, દ્વારકા જે એરિયા છે એટલે કે જે જિલ્લો તમે કહી શકો એ દ્વારકા જિલ્લાનું નામ એને મુસ્તફાનગર રાખ્યું હતું. એના પછી ખંડેરાવ ગાયકવાડે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ અહીંયા સુવર્ણ કળશ ચડાવ્યો હતો. બે યોજનાઓ છે એ તમારે યાદ રાખવાની છે અને અહીંયા નાગેશ્વરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આટલી ડિટેલ્સ તમારે યાદ રાખવાની છે. એના પછી આગળ વાત કરીએ સેતુની વાત કરવી જ પડે. તો જો તમારે દ્વારકાથી બેટ દ્વારકા જવું હોય તો પહેલા શું હતું, નાવડીમાં બેસીને ઓખા બંદર છે ત્યાં નાવડી ભરાતી હતી, એમાં 50 જણા 60 જણાને ભરીને દબાઈને ભરીને તમને બેટ દ્વારકા લઈ જતા હતા. પરંતુ હવે છે એક બ્રિજ બનાવી દેવામાં આવે છે દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે, જેનું નામ શું છે, સુદર્શન સેતુ. તો આ એની વાત કરી લઈએ તો ઓખા બંદરથી બેટ દ્વારકા જવા માટે હવે બ્રિજ બનાવી દેવામાં આવે છે જે એક કેબલ બ્રિજ છે. કેવો? કેબલ બ્રિજ, જેનું નામ છે સુદર્શન સેતુ. અને આ સુદર્શન સેતુ એ ભારતનો સૌથી લાંબો 4 લેન વાળો કેબલ બ્રિજ છે. જો કેબલ બ્રિજ લખવાનું ભૂલતા નહીં, સૌથી લાંબો બ્રિજ નથી, સૌથી લાંબો કેબલ બ્રિજ છે. લંબાઈ કેટલી છે તો 2.32 કિલોમીટર. અને એનું પ્રારંભિક નામ શું હતું તો સિગ્નેચર બ્રિજ હતું. પછી જ્યારે ઉદ્ઘાટન થયું એ સમયે ત્યારે નામ સુદર્શન સેતુ આપવામાં આવ્યું. પણ પ્રાચીન નામ શું, પ્રાચીન તો ના કહી શકાય, પરંતુ શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ બ્રિજનું નામ આપણે સિગ્નેચર બ્રિજ રાખીશું. પછી જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે નક્કી કરવામાં આવ્યું કે આ બ્રિજ છે, ઓકે, એટલે કે સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું એ સમય. ક્લિયર? તો આ વાત થઈ ગઈ સુદર્શન સેતુની. ઓકે, હવે કૃષ્ણ ભગવાન સાથે જ સંકળાયેલા બીજા અમુક તીર્થ સ્થાનો છે એની પણ સાથે સાથે વાત કરી લઈએ, જેમાં આવે છે ભાલકા તીર્થ. હવે ભાલકા તીર્થ ક્યાં આવેલું છે? એ આવેલું છે ગીર સોમનાથ. હવે સ્ટોરી બહુ લાંબી છે, પરંતુ હું તમને ટૂંકમાં કહી દઉં છું કે મહાભારત પૂરું થાય છે એના પછી છેલ્લે, ઓકે, દ્રૌપદીનો પણ શ્રાપ આવે છે, એક મુનિનો પણ શ્રાપ આવે છે. એને હું આની અંદર વાર્તાની અંદર નથી લેતો, બહુ લાંબી થઈ જશે. પરંતુ દ્વારકા જ્યારે એના અંત સમયમાં હોય છે, દ્રૌપદીના શ્રાપના લીધે એક મુનિ છે એમના દ્વારા પણ શ્રાપ આપવામાં આવે છે. તો જ્યારે અંત ભાગમાં હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન અને જે યાદવો છે એ સોમનાથની યાત્રાએ પગપાળા જાય છે. એમાં એ જે શ્રાપ હોય છે એ શ્રાપના લીધે જે યાદવો છે એ અંદરો અંદર ઝઘડે છે અને અંદરો અંદર જ મરી જાય છે. બધા યાદવો મરી જાય છે, માત્ર કૃષ્ણ ભગવાન બચે છે. અને કૃષ્ણ ભગવાન છે એ સોમનાથની યાત્રા શરૂ રાખે છે. સોમનાથની યાત્રા જતા હોય છે ત્યાં વચ્ચે વિશ્રામ કરવા માટે એક ઝાડ નીચે બેઠા હોય છે, જે પીપળાના વૃક્ષનું ઝાડ હોય છે. ત્યાં જરુ નામનો પારધી આવે છે. જરુ નામનો પારધી છે એ હરણનો શિકાર કરવા માટે જાય છે. એ સમયે કૃષ્ણ ભગવાનના પગમાં એક ચમકતો મોતી હોય છે, જે જોઈને જરુને એવું લાગે છે, પારધીને એવું લાગે છે કે આ હરણ છે અને બાણ છોડે છે. અને એ બાણ ક્યાં વાગે છે તો કૃષ્ણ ભગવાનના પગમાં અંગૂઠે વાગે છે, જેનાથી કૃષ્ણ ભગવાન ઘાયલ થઈ જાય છે. હવે જરુ કોણ હતો તો જ્યારે રામ ભગવાનનો સમય હતો, જેને ત્રેતા યુગ કહેવામાં આવે છે, તો ત્રેતા યુગના સમયની અંદર જે વાલી હતો, વાલી, અને તમને ખબર જ છે કે વાલીને ભગવાન શ્રી રામે પાછળથી વાર કર્યો હતો. તો એ જ વાલી જરુ નામનો પારધી બનીને દ્વાપર યુગની અંદર આવે છે. તો એના પછી કૃષ્ણ ભગવાન ઘાયલ થઈ જાય છે અને ઘાયલ અવસ્થામાં જ પોતાની સોમનાથની યાત્રા છે એ શરૂ રાખે છે. અને ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે જે ભાલકા તીર્થ આવેલું છે, આ ભાલકા તીર્થ પાસે આ શ્રી કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતાની અંદર કીધેલું છે કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય છે. તો કૃષ્ણ ભગવાને જન્મ લીધો હતો, તેના કારણે એમને મરવું પણ પડ્યું છે. એમને કીધું હતું એનું પાલન કર્યું. જો પાંડવોએ જન્મ નથી લીધો, જો તમે મહાભારત શાંતિથી જોઈ હોય, જો ખબર હોય તો પાંડવોએ જન્મ નથી લીધો, એના કારણે પાંડવો ક્યારે પણ મર્યા નથી. ઓકે, એમનો ડાયરેક્ટ સ્વર્ગની સીડીથી, ઓકે, એમનું સ્વર્ગ સિદ્ધાર થાય છે. તમને ખબર હોય તો આખી સ્ટોરી છે, કારણ કે પાંડવોનો જન્મ નથી થયો, એમને દેવો દ્વારા કુંતીને આપવામાં આવે છે. કદાચ જો મહાભારત જોયું હોય તો. ઓકે, તો બધા ચલો એને જવા દો, ના કે બહુ લાંબુ થઈ જશે. એ આપણે ઇતિહાસની અંદર જોઈશું. તો એ વખતે કૃષ્ણ ભગવાનનું આ જગ્યાએ મૃત્યુ થાય છે. તો એ જે જગ્યા છે એને આજે ભાલકા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. તમે એ જોઈ શકો, આ મૂર્તિ છે, ભગવાન કૃષ્ણનો જે પગ છે ત્યાં બાણ વાગેલું છે, લોહી લોહી દેખાય છે. આ જરુ નામનું તમને પારધી પણ જોવા મળશે. અને આ એ વૃક્ષ છે, મતલબ કે પીપળાનું ઝાડ છે જ્યાં કૃષ્ણ ભગવાન આરામ કરવા માટે બેઠા હતા. તો એ વૃક્ષ પણ તમે જોઈ શકો છો. ભગવાન કૃષ્ણની એવી મૂર્તિ પણ બનાવવામાં આવે છે અને જરુ નામનો પારધી પણ બનાવવામાં આવે છે. તો ફટાફટ વાંચી લઉં છું. યાદવા સ્થળીની ઘટના પછી ભગવાન શ્રી કૃષ્ણ એકલા સોમનાથની યાત્રા ચાલુ રાખે છે. આજના ગીર સોમનાથ ક્ષેત્રમાં વેરાવળ તાલુકા પાસે ભગવાન કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે આરામ કરવા બેઠા હોય છે. એ સમયે શ્રી કૃષ્ણના જમણા પગમાં રહેલી મણી
એ ઝબકતી હોય છે અને જરુ નામના પારધી હરણ સમજીને બાણ છોડે છે અને કૃષ્ણ ભગવાનના પગે વાગે છે. આ ઘટના બની એ સ્થળ આજે શું કહેવાય છે? ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે. ક્લિયર? જ્યાં બાણ માર્યું હતું એ જગ્યા. પરંતુ જ્યાં કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું હતું એ જે જગ્યા છે એ છે દેહોત્સર્ગ તીર્થ. ફરીથી કન્ફ્યુઝ ના થતા, જે જગ્યાએ બાણ માર્યું હતું, જ્યાં કૃષ્ણ ભગવાન ઘાયલ થયા હતા એ જગ્યા ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે. અને એના પછી કૃષ્ણ ભગવાન એ યાત્રા શરૂ રાખે છે અને જે જગ્યાએ કૃષ્ણ ભગવાનના પ્રાણ જાય છે તો એ જગ્યા દેહોત્સર્ગ તીર્થ એ પણ ગીર સોમનાથની અંદર જોવા મળશે. એ આવેલું છે. તો ત્યાં તમને શું જોવા મળશે? તો આ રીતના પગલા તમને જોવા મળશે કૃષ્ણ ભગવાનના અને આ રીતના એક સરસ મજાનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે એ જગ્યાએ. તો આ જે સ્થળ છે એને શું કહેવામાં આવે છે? દેહોત્સર્ગ તીર્થ કહેવામાં આવે છે. અને આ સ્થળ તમને ત્રિવેણી સંગમ, હિરણ કપિલા અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પાસે જોવા મળશે. તો જરુ નામના પારધીના સ્ટોરીને આગળ વધારે, જરુ નામના પારધીના બાણથી ઘાયલ શ્રી કૃષ્ણ ધીમે ધીમે પોતાની યાત્રા શરૂ રાખે છે અને હિરણ કપિલા સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે દેહ ત્યાગ કરે છે, જે સ્થળ આજે દેહોત્સર્ગ તીર્થ તરીકે ઓળખાય છે. ક્લિયર? તો જે જગ્યાએ બાણ માર્યું હતું ત્યાં ભાલકા તીર્થ અને જે જગ્યાએ પ્રાણ છૂટે છે કૃષ્ણ ભગવાનના એ દેહોત્સર્ગ તીર્થ તરીકે ઓળખાય છે. ઠીક ઠીક ક્લિયર? તો આ કૃષ્ણ ભગવાનની સ્ટોરી હતી જેની સાથે સંકળાયેલા જે તીર્થ સ્થાનો છે એ આપણે પૂરા કર્યા. હજુ કૃષ્ણ ભગવાનના બે મંદિરો જોવાના છે મહત્વપૂર્ણ. એમાં ડાકોર આવશે. હવે ડાકોર અને દ્વારકા આ બંનેનું લિંક છે. ડાકોરનું જે મંદિર છે જ્યાં રણછોડરાયનું મંદિર છે અને દ્વારકાની અંદર મંદિર છે એ બંનેનું પણ લિંક છે. શું લિંક છે? ચલો જોઈએ. તો વાત કરીએ નેક્સ્ટ ડાકોર. અને ડાકોર ક્યાં આવેલું છે? કયા જિલ્લામાં આવેલું છે? તો ખેડા જિલ્લાની અંદર જોવા મળશે. આ છે ડાકોર રાયનું મંદિર અને રણછોડરાય મંદિર કહેવામાં આવે છે. કારણ કે રણછોડ નામ કેમ પડ્યું? મેં આગળ વાત કરી એમ કે જરાસંઘ છે, જરાસંઘના જે આક્રમણ થતા હતા અવારનવાર મથુરા પર, કારણ કે જરાસંઘ કોણ હતો? તો જે કંસ હતા એમના સસરા હતા. તો એમના આક્રમણ થતા હોય છે. તો એમના કહેવાય છે એક મેચ્યોરિટી બતાવીને કે ક્યાં સુધી હું લડતો રહીશ, આમ કરીને એ ત્યાંથી જે લડાઈ છે છોડી દે છે. એટલા માટે નામ રણછોડ પડે છે. તો રણછોડ રાયજીનું તમને મંદિર જોવા મળશે. આ રીતની પ્રતિમા તમને જોવા મળશે. તો ડાકોર એ ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકામાં આવેલું નગર છે જ્યાં પ્રખ્યાત રણછોડ રાય તરીકે જાણીતા કૃષ્ણ ભગવાનનું મંદિર જોવા મળશે. હવે પ્રાચીન સમયમાં આ જે ડાકોર છે ત્યાં ડંક ઋષિનો આશ્રમ હતો. એટલા માટે ત્યાં ડાંકપુર તરીકે એ નામ પ્રખ્યાત હતું. અને અહીંયા ગોમતી નદીના કિનારે, આ ગોમતી નદી અને પેલી ગોમતી નદી અલગ છે. તો ગોમતી નદીના કિનારે પ્રખ્યાત ડંકેશ્વર મહાદેવનું મંદિર પણ તમને જોવા મળશે. હવે વાત થાય છે કે દ્વારકા મંદિર અને આ રણછોડ રાયજીનું મંદિર એ બંને વચ્ચે શું લિંક છે? તો રણછોડ રાય મંદિર સાથે ભક્ત બોડાનાની કથા જોડાયેલી છે, જેમનું મૂળ નામ શું હતું? વજેસંગ રાજપૂત. શું નામ હતું? વજેસંગ રાજપૂત. તો વજેસંગ રાજપૂત જે અત્યારે ભક્ત બોડાનાના નામે ઓળખાય છે. હવે શું કથા છે? તો દર મહિને ભક્ત બોડાનો છે એ પગપાળા દ્વારકા મંદિરે જતો હતો અને એ રેગ્યુલર જતો હતો. પરંતુ એક ઉંમર એની થઈ ગઈ તો ઉંમર લાયક થતા એ યાત્રા કરવામાં એને તકલીફ પડતી હતી. ઓકે, એ હવે યાત્રા કરી શકતો હતો નહીં, પગપાળા યાત્રાએ જઈ શકતો હતો નહીં. તેથી ભગવાને પોતાના ભક્તની પીડા સમજીને શું કર્યું? દ્વારકાથી ડાકોર આવીને બિરાજમાન થયા, જેથી ભક્ત બોડાનાને છેક દ્વારકા જવું ન પડે. એ અહીંયા આજે રણછોડરાયજીનું મંદિર છે ત્યાં આવીને પોતાની ભક્તિ છે એ બતાવી શકે. તો બિરાજમાન થયા અને રણછોડ તરીકે એ જાણીતા બન્યા. ક્લિયર? તો આ ડાકોર જે મંદિર છે આ એની કથા છે. તો આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ તો ભક્ત બોડાનાનો ઉલ્લેખ તમને વિજયસિંહ રાજપૂત તરીકે પણ જોવા મળે છે, જેમના પત્નીનું નામ હતું ગંગાબાઈ. ભક્ત બોડાનો દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાનના સખા હતા. હવે જો આ સ્ટોરી અહીંયાથી પણ લિંક થાય છે. હવે દ્વાપર યુગની અંદર જો આ વાત થાય છે કલયુગની, આ કલયુગની છે. આ જે ભક્ત બોડાનો છે એ દ્વાપર યુગની અંદર હતો નહીં, કારણ કે દ્વાપર યુગની અંદર તો કૃષ્ણ ભગવાન પોતે હાજર હતા. આ વાત થાય છે કલયુગની, એટલે કે દ્વાપર યુગ પછીના યુગની, કલયુગની વાત થાય છે. તો ભક્ત બોડાનો એ કોણ હતો? તો દ્વાપર યુગની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન એક્ઝિસ્ટ કરતા હતા એ સમયે શ્રી કૃષ્ણ ભગવાનના સખા હતા, જેમનું નામ દ્વાપર યુગની અંદર શું હતું? વિજયાનંદ. શું હતું? વિજયાનંદ. જે કલયુગની અંદર વિજયસિંહ રાજપૂત તરીકે એ જન્મ લે છે અને પછી કૃષ્ણ ભગવાનની ભક્તિના કારણે ભક્ત બોડાનો કહેવાય છે. ક્લિયર છે? તો આ પણ એક લિંક છે. હવે હાલનું જે ડાકોર મંદિર છે, અત્યારનું જે તમે ડાકોર મંદિર જોવો છો, એ કોને બંધાવ્યો હતો?
તો હાલનું ડાકોર મંદિર સતારાના સરાફ ગોપાલરાવ ત્રાંબવેકર દ્વારા બાંધવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ઈસવીસન 1772ની સાલમાં થયું હતું. ડાકોર ખાતે આસો સુદ પૂનમના દિવસે માણેક કોઠારીનો મેળો ભરાય છે, જેને રણછોડરાયના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાનને 1.25 લાખનો રત્ન જડિત મુગટ અને રેશમના વાઘા પહેરવામાં આવે છે. તો દર વર્ષે જ્યારે આસો સુદ પૂનમના દિવસે જ્યારે રણછોડરાયજીનો મેળો ભરાય છે, જેને માણેક કોઠારીનો પણ મેળો કહેવામાં આવે છે, એ સમયે ભગવાનને 1.25 લાખનો રત્ન જડિત મુગટ સાથે સાથે રેશમના વાઘા પહેરાવવામાં આવે છે. ક્લિયર? તો આ પણ આપણે યાદ રાખીશું. તો આ વાત થઈ ગઈ ડાકોર મંદિરની. તો ડાકોર મંદિર ક્યાં આવેલું છે? ખેડામાં આવેલું છે. ડાકોર મંદિર સાથે કયા ભક્તની કથા જોડાયેલી છે? તો ભક્ત બોડાનો. અને આ ભક્ત બોડાનાનું નામ શું હતું? વજેસંગ રાજપૂત. એનું જ એક બીજું નામ છે વિજયસિંહ રાજપૂત. બંને અમુક અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે. અને એમની પત્નીનું નામ હતું ગંગાબાઈ. અત્યારનું જે ડાકોર મંદિર છે કોણે બંધાવ્યું છે? તો સરાફ ગોપાલરાવ ત્રાંબવેકર દ્વારા બાંધવામાં આવ્યું છે. આ આપણે ખાસ યાદ રાખીશું. આટલી ડિટેલ્સ ખાસ યાદ રાખવાની છે ડાકોર મંદિરની, જે ખેડાની અંદર આવેલું છે. હજુ કૃષ્ણ ભગવાનનું એક મંદિર છે જે છે બહુ જ ફેમસ એવું શામળાજી મંદિર. તો એની વાત હવે આપણે કરીએ. તો 7મા નંબરે જે આપણું તીર્થ સ્થાન આવે છે કૃષ્ણ ભગવાનનું, એ છે શામળાજી. અને શામળાજી તમને ક્યાં જોવા મળશે? અરવલ્લીની અંદર જોવા મળશે. તો વાત કરીએ કે કેવું દેખાય છે. તો આવું કંઈક દેખાય છે શામળાજી મંદિર. અને આ શામળાજી મંદિરની અંદર કૃષ્ણ ભગવાનની આવી કંઈક પ્રતિમા જોવા મળે છે. અને આ કૃષ્ણ ભગવાન કરતા તમને ગદાધર વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે એવું કહેવામાં આવે છે, કારણ કે તમે જોઈ શકો છો ગદાધર વિષ્ણુ ભગવાનની અહીંયા પ્રતિમા આવેલી છે. અને અત્યારે હાલ એનું કૃષ્ણીકરણ કરવામાં આવ્યું છે. હવે આ શબ્દ મને કંઈક નવો લાગ્યો. આની અંદર કંઈક એક પુસ્તક, આઈ થિંક વિકીપીડિયાની અંદર શબ્દ લખેલો હતો કૃષ્ણીકરણ. કૃષ્ણીકરણનો મતલબ શું? કે વિષ્ણુ ભગવાન જેવા દેખાય છે તો કૃષ્ણ ભગવાન જેવા દેખાય અથવા તો કૃષ્ણ ભગવાન જેવું અવતાર મળે એના માટે શું કરવામાં આવ્યું છે? તો એક વાંસળી પણ આની અંદર એડ કરવામાં આવી છે. અત્યાર સુધી નથી, પરંતુ વાંસળી છે એ અત્યારે એડ કરવામાં આવી છે આ મૂર્તિની અંદર. ક્લિયર? તો એવો શબ્દ લખ્યો તો કૃષ્ણીકરણ કરવામાં આવ્યું છે. ઓકે, તો વાત કરીએ આપણે શામળાજી અરવલ્લીની. તો અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે શામળાજી ખાતે ગદાધર વિષ્ણુનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. શામળાજીને સમર્પિત વર્તમાન મંદિરનું નિર્માણ અંદાજિત 11મી સદીમાં ચાલુક્ય શૈલીમાં કરાવવામાં આવેલ છે. એટલે કે કરવામાં આવેલ છે એ સમય ચાલુક્ય શૈલીની અંદર કરવામાં આવ્યું છે 11મી સદીમાં. સામેના નાના નાના મંદિરમાં શિવનું 6ઠ્ઠી સદીનું શિલ્પ તમને જોવા મળશે. પછી સૌથી જૂનું, જો આ પ્રાંગણની અંદર તમને ઘણા બધા મંદિરો છે, એમાં 6ઠ્ઠી સદીની અંદર બાંધવામાં આવેલું તમને શિવ ભગવાનનું મંદિર જોવા મળશે. પછી સૌથી જૂનું, આ પ્રાંગણની અંદર સૌથી જૂનું અખંડ મંદિર 9મી સદીની અંદર નાનું હરિશ્રદ્ધાણી ચૌરી મંદિર પણ તમને જોવા મળશે, જેની નજીકની અંદર જ પ્રવેશ દ્વાર છે. એટલે કે જે આ જે મંદિર છે શામળાજી મંદિર છે, આ શામળાજી મંદિરનો જે ગેટ છે, આ ગેટ પાસે જ એક મંદિર બનાવવામાં આવ્યું છે જે સૌથી જૂનું છે. આ પ્રાંગણનું સૌથી જૂનું છે. અને મંદિર કોનું છે? હરિશ્રદ્ધાણી ચૌરી મંદિર તરીકે ઓળખાય છે, જે ગેટની બાજુમાં જોવા મળશે. અહીં વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની મૂર્તિ જોવા મળશે, જેમની 4 ભુજામાં 4 અલગ અલગ વસ્તુઓ જોવા મળશે. જેમાં એક ભુજાની અંદર તમને ગદા જોવા મળશે. અને ગદા છે એ હાઇલાઇટ થાય છે. ગદા હાઇલાઇટ થાય છે એના કારણે જ આ જે મંદિર છે એને, આ મંદિરની અંદર જે મૂર્તિ છે એમને ગદાધર વિષ્ણુનું મંદિર કહેવામાં આવે છે. તો એ તમને જો ગદા છે એ હાઇલાઇટ થાય છે. એના પછી ચક્ર પણ છે, એક હાથમાં ચક્ર છે. પછી એક હાથમાં કમળ છે, જેને પદ્મ પણ કહેવામાં આવે, અને એક હાથમાં શંખ છે. તો 4 હાથ છે જે આ મૂર્તિની અંદર. તો ગદા, ચક્ર, પદ્મ એટલે કે કમળ અને શંખ, આ 4 હાથમાં અલગ અલગ વસ્તુઓ ધરાવે છે. ગદા સામાન્ય કરતા નોંધપાત્ર રીતના તમે જોશો તો મોટી છે, અને એના કારણે જ આ છબીનું બીજું નામ ગદાધર વિષ્ણુ કહેવામાં આવે છે. જોકે તાજેતરમાં મંદિર અને મૂર્તિનું થોડું કૃષ્ણીકરણ કરવામાં આવ્યું છે, અને તેમના જમણા હાથની અંદર એક નાની સોનેરી વાંસળી ઉમેરવામાં આવી છે. તો આવું પણ એવું પૂછાય એક્ઝામની અંદર કે નીચેનામાંથી કયા મંદિરની અંદર અત્યારે હાલ કૃષ્ણ ભગવાનનું મંદિર છે એમાં અત્યારે હાલ જમણા હાથની અંદર સોનેરી વાંસળી એડ કરવામાં આવી છે? તો શામળાજી મંદિરની અંદર જે ગદાધર વિષ્ણુની પ્રતિમા છે એમની અંદર સોનેરી વાંસળી છે એ એડ કરવામાં આવી છે, જેથી કૃષ્ણ ભગવાનનું થોડું લાગે કે ભાઈ શામળાજી મંદિર છે એ કૃષ્ણ ભગવાનનું મંદિર છે એવું લાગે, એના કારણે કૃષ્ણીકરણ કરવામાં આવ્યું છે.
તો આવું સરસ મજાનું મંદિર છે એ તમને ક્યાં જોવા મળશે? તો આપણા અરવલ્લી જિલ્લાની અંદર જોવા મળશે. નામ છે શામળાજી મંદિર. તો કૃષ્ણ ભગવાનના જેટલા પણ ફેમસ મંદિરો હતા એ આપણે પૂરા કર્યા. હજુ આગળ વાત કરીએ કે આ જે અરવલ્લી મંદિર છે, આ અરવલ્લી મંદિરની બાજુમાં જ તમને શું જોવા મળશે? દેવની મોરી જોવા મળશે. દેવની મોરી તમે જાઓ કે એક પાછળ રસ્તો છે શામળાજી મંદિરની પાછળ, અને ત્યાંથી તમે ચાલીને પણ ત્યાં દેવની મોરી પાસે જઈ શકો છો. હાલાકી દેવની મોરી પણ અત્યારે એટલી બધી વસ્તુઓ નથી પડી. બધી વસ્તુઓ છે એ વડોદરાના સંગ્રહાલયની અંદર મૂકી દેવામાં આવી છે, પરંતુ અમુક વસ્તુઓ છે તમે ત્યાં જોઈ શકો છો. તો વાત એની પણ કરીશું. એના પહેલા વાત કરીએ હજુ શામળાજી મંદિરમાં થોડી ડિટેલ્સ છે. મંદિરની ટોચ પર લહેરાતો સફેદ રેશમી ધ્વજ, એના કારણે આ જે મંદિર છે શામળાજી મંદિર છે એને ધોળી ધજાવાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. બહારની દિવાલ ઉપર તમને વિષ્ણુ, લક્ષ્મીનારાયણ, ભાગવત પુરાણ અને રામાયણના વિવિધ એપિસોડની તમને કોતરણી જોવા મળશે. તમે જોઈ શકો છો, તમને આ રીતના કોતરણી કામ જોવા મળશે. ગરુડ મૂર્તિના આધાર પર 1584 નો એક શિલાલેખ છે, અને મંદિર પોતે 15મી થી 16મી સદીનું છે એવું આની અંદર લખેલું છે. મંદિરથી 2 કિલોમીટર દૂર તમને દેવની મોરી જોવા મળશે, જે 4થી સદીની અંદર જે બૌદ્ધ સ્તૂપ છે એ અહીંયાથી મળી આવ્યા છે. તો દેવની મોરી એ પણ આપણે ઓલરેડી શિલ્પ સ્થાપત્યની અંદર જોઈ ગયા છે. તો એની અંદર મેં દેવની મોરીને ડિટેલ્સમાં ચલાવી છે. આઈ હોપ સો તમે લેક્ચર જોઈ લીધો હશે. તો દેવની મોરી પણ તમને ક્યાં જોવા મળશે? અરવલ્લી જિલ્લાની અંદર જોવા મળશે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ શામળાજી મંદિરની. શેની વાત થઈ? આપણે શામળાજી મંદિરની વાત કરી. ક્લિયર? ચલો, એના પછી હવે આપણે આવી જાઓ શક્તિપીઠ ઉપર. મહાદેવપુરા, મતલબ કે મહાદેવના જેટલા પણ મંદિરો હતા ફેમસ, એમાં એક જ છે સોમનાથ મંદિર. એની આપણે વાત કરી લીધી. હજુ ઘણા બધા મંદિરો છે જે નાના નાના મંદિરો છે આપણે છેલ્લે લેવાના છે. પછી આપણે કૃષ્ણ ભગવાન ઉપર ગયા, અને કૃષ્ણ ભગવાનના જેટલા પણ ફેમસ મંદિર હતા એ બધા કવર કરી લીધા. અને કૃષ્ણ ભગવાનની સાથે લિંક હોય એવા જે ધાર્મિક સ્થળો છે એને પણ કવર કરી લીધા. હવે આપણે જઈશું માતાજી ઉપર. હવે માતાજીમાં સૌથી પહેલા જ સૌથી શક્તિશાળી માતાજીની વાત થાય, એમાં આપણા ગુજરાતની અંદર જે 3 શક્તિપીઠ આવેલી છે, આ 3 શક્તિપીઠમાંથી સૌથી મહત્વપૂર્ણ અને સૌથી શક્તિશાળી શક્તિપીઠ એટલે કે અંબાજી મંદિર. તો હવે આપણે 1 બાય 1 જેટલી પણ શક્તિપીઠો છે એની વાત કરીશું, જે પણ પ્રખ્યાત માતાજીના મંદિરો છે એની વાત કરીશું. ઓકે, તેમાં સૌથી પહેલા જ આવશે અંબાજી મંદિર, જે કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. હવે સ્ટોરી તમને ખબર જ હશે કે જ્યારે શિવ ભગવાન અને સતીના લગ્ન થયા હતા, એના પછી સતીના પિતા દ્વારા યજ્ઞ કરવામાં આવે છે, જેમાં શિવજીને બોલાવવામાં નથી આવતા. તો સતી ત્યાં જાય છે, અને સતી છે એ શું કરે છે? પોતે દેહ ત્યાગ કરે છે, અગ્નિકુંડની અંદર દેહ ત્યાગ કરે છે. એના પછી શંકર ભગવાન ત્યાં પહોંચે છે, અને માતા સતીનું જે શવ છે, જે બોડી છે, એને લઈને આ રીતના વિહરતા હોય છે, અને એકદમ શોકમાં હોય છે. જે દુનિયા છે એ વિનાશના કાગળે હોય છે, કારણ કે તમે જુઓ કે શિવ ભગવાન પોતે એક કહેવાય છે એક મોહની અંદર એ પડી ગયા હોય છે. એ સમયે જે વિષ્ણુ ભગવાન છે એ વિષ્ણુ ભગવાન શું કરે છે? પોતાના સુદર્શન ચક્રથી એ જે સતીનું જે શવ હોય છે, જે બોડી હોય છે, એના 51 ટુકડા કરે છે, અને એ 51 ટુકડા પૃથ્વી ઉપર જે જે જગ્યાએ પડ્યા ત્યાં શક્તિપીઠ બની. તો એમાંથી 3 ટુકડા, 51 માંથી 3 ટુકડા છે એ આપણા ગુજરાતની અંદર પડ્યા, અને એ ગુજરાતની અંદર 3 શક્તિપીઠો બની. ગુજરાતમાં કઈ કઈ 3 શક્તિપીઠો આવેલી છે? તો એક તો મોટી મહત્વપૂર્ણ સૌથી શક્તિશાળી એ છે અંબાજી માતાનું મંદિર, જે અંબે માતાનું મંદિર તમને જોવા મળશે, જે અંબાજી તરીકે પ્રખ્યાત છે. એના પછી બીજું જે મંદિર છે મહાકાળી માતાનું મંદિર, જે તમને પંચમહાલ જિલ્લામાં જોવા મળશે. અને ત્રીજી શક્તિપીઠ છે જે મહેસાણા જિલ્લાની અંદર તમને જોવા મળશે, બહુચર માતાનું મંદિર. તો આ 3 શક્તિપીઠ છે. યાદ રાખજો, ચોટીલાની અંદર જે ચામુંડ માતાનું મંદિર છે એ શક્તિપીઠ નથી. ક્લિયર? બહુચરાજી, પાવાગઢની અંદર મહાકાળી માતાનું મંદિર, અને અંબાજી મંદિર જે અંબે માતાનું મંદિર છે, આ 3 શક્તિપીઠ જ આપણા ગુજરાતની અંદર આવેલી છે. ચલો, એમાં સૌથી પહેલી શક્તિપીઠ અંબાજીની વાત કરીએ, જે બનાસકાંઠામાં છે. તો ગુજરાતમાં આવેલ 3 શક્તિપીઠમાંથી સૌથી શક્તિશાળી શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લીની ટેકરીમાં આવેલી છે. હવે જો અંબાજી છે ને એ 2 જગ્યાએ છે. બે જગ્યાએ ધેટ્સ મીન્સ કે શું, નીચે પણ તમને મોટું મંદિર જોવા મળશે, અને ગબ્બર ઉપર પણ તમને મંદિર જોવા મળશે. તો તમે બનાસકાંઠામાં જાઓ અંબે માતાના દર્શન કરવાય, તો તમને ગબ્બર છે એ ગબ્બર ઉપર, ગબ્બરના ગોખવાડી, તો ઉપર ગબ્બર ઉપર પણ તમને મંદિર જોવા મળશે, અને તમને નીચે પણ આ મંદિર છે નીચે છે, તો આ નીચે પણ આ રીતના મંદિર તમને જોવા મળશે. ઓકે, 2 જગ્યાએ તમને મંદિર જોવા મળશે.
તો દર વર્ષે 125 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ આ અંબાજી મંદિરની વિઝિટ કરે છે. આ મંદિરમાં અંબાજી માતાની પ્રતિમાની સાથે શ્રીયંત્રની પણ પૂજા થાય છે. ઓકે, અંબે માતાની મૂર્તિની તો પૂજા થાય છે, સાથે સાથે શ્રીયંત્રની પૂજા થાય છે. અંબાજી નગરની વાત કરીએ તો અંબાજી નગરના પ્રવેશ માટેના 3 દરવાજા છે અને 3 દરવાજાના નામ આપવામાં આવે છે. એક છે સિંહ દ્વાર, બીજો છે મયુર દ્વાર અને ત્રીજો છે ગજ દ્વાર. આ રીતના તમને 3 નામ પણ આપવામાં આવે છે. એક માન્યતા મુજબ એવું માનવામાં આવે છે કે માતાજીનું પ્રાગટ્ય સ્થળ અંબાજીથી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટરના અંતરે આવેલું છે, એવું માનવામાં આવે છે. તો અંબાજી મંદિરની હજુ આગળ વાત કરીએ. અંબાજીથી નજીક ગબ્બર એટલે કે પહાડી ઉપર તમને અંબે માતાની જ્યોત સ્વરૂપે બિરાજમાન તમને મંદિર જોવા મળશે. તો આ જે ઇમેજ છે ને, જો અહીંયા જે ઇમેજ છે ને, આ જે ઇમેજ આ મંદિરની છે. આ મંદિર ક્યાં આવેલું છે? નીચે આવેલું છે. તો અંબાજીમાં તમે જાઓ, અંબાજી માતાના દર્શને જાઓ બનાસકાંઠા, તો નીચે તમને આવું મોટું મંદિર જોવા મળશે અને આ મંદિરની અંદર માતાજીની આ રીતના પ્રતિમા તમને જોવા મળશે. હવે આ જ મંદિરની બાજુમાં જે અરવલ્લીની જે ટેકરીઓ આવેલી છે ત્યાં ઉપર ગબ્બર ઉપર તમને અંબે માતાનું આ રીતના તમે જો આ ગબ્બર છે તો ત્યાં ઉપર તમને અંબે માતાનું મંદિર જોવા મળશે અને આ ગબ્બર ઉપર જે અંબે માતા છે એ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. હવે કઈ રીતના? તો આ અંદરની ઇમેજ છે. તો આ અંદરની ઇમેજની અંદર તમે જુઓ કે અહીંયા જે જ્યોત છે ને આ અખંડ જ્યોત છે. અખંડનો મતલબ શું? ક્યારેય પણ હોલવાય નહીં એવી અખંડ જ્યોત છે. એટલે કે 24/7 એટલે કે 24 કલાક એટલે કે રાત દિવસ આ જે જ્યોત છે એ સળગે છે. અને વચ્ચે એક ઇમેજ પણ આવી હતી કે આ જે જ્યોત છે ત્યાં વાઘનું એક મુખ છે એવી આઈ થિંક રીલ તમે જોઈ હોય અથવા તો કંઈક વિડીયો તમે જોયો હોય કે એ વાઘનું મુખ બન્યું હતું, એવી પણ કદાચ તમે રીલ જોઈ હોય. તો અહીંયા આ જ્યોતની વાત થાય છે અને આ જ્યોત એવું બીજી વસ્તુ કે આ મંદિર છે ને, આ મંદિરની અંદર એક મિરર મૂકવામાં આવ્યું છે અને એ જે જ્યોત છે એ અહીંયા તમે નીચેથી પણ જોઈ શકો છો, એ મિરરની અંદર દેખાય છે. માતાજી જે ગબ્બર ઉપર તમને જે જ્યોત જોવા મળે છે, આ જ્યોતને તમે આ જે નીચે મંદિર છે ને ત્યાંથી પણ જોઈ શકો છો. ત્યાં મિરર મૂકવામાં આવ્યું છે અને એનું પ્રતિબિંબ મિરરની અંદર પડે છે આ જ્યોતનું અને તમે ત્યાંથી પણ દર્શન કરી શકો છો. ઓકે, તો અંબાજીની નજીક ગબ્બર પહાડી પર અંબે માતાની જ્યોત સ્વરૂપે બિરાજમાન છે જે માતાજીની અખંડ જ્યોત છે. ગબ્બર પર ચડવા માટે 999 પગથિયા છે, 999 પગથિયા છે. જો કે રોપવે ની પણ તમને સુવિધા જોવા મળશે. આ રોપવે છે, તમે જોઈ શકો છો. તો રોપવે ની સુવિધા પણ તમને જોવા મળશે. ગુજરાત સરકાર દ્વારા અહીંયા 2005માં માંગલ્ય વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ મુંડન સંસ્કાર એટલે કે પોતાની બાબરી છે એ આ મંદિરે ઉતારી હોય એવી માન્યતા છે. ભગવાન કૃષ્ણ દ્વારા મુંડન સંસ્કાર એટલે કે બાબરી તમે કહો અથવા તો ચૌલ ક્રિયા કહો તો એ આ જગ્યાએ કરવામાં આવી હતી અને ભગવાન શ્રી રામની શક્તિ ઉપાસના પણ આ જ સ્થળે થયું હોય એવું માન્યતા છે. ગબ્બરની ટોચ પર આજે પણ માં અંબેના પગની છાપ સાક્ષાત તમને જોવા મળે છે. અંબાજી શક્તિપીઠમાં દર વર્ષે ભાદરવા મહિનાની, હવે ભાદરવા મહિનો આવશે, ભાદરવા મહિનાની પૂનમે મેળો ભરાય છે અંબાજી શક્તિપીઠમાં. ક્લિયર? તો તમારે અંબાજી મંદિર વિશે આટલી બાબતો ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? ચલો, એના પછી બીજા નંબરની જે મહત્વપૂર્ણ શક્તિપીઠ આવે છે એ છે પાવાગઢ. અને પાવાગઢમાં કોનું મંદિર આવેલું છે? તો મહાકાળી માતાનું મંદિર આવેલું છે. અને તમને ખબર જ છે કે અત્યારે તો રિનોવેશન થઈ ગયું છે, સરસ મજાનું દેખાય છે આપણું પાવાગઢ મંદિર. તો તમે જો દૂરથી તમે જો કેટલું રળિયામણું દેખાય છે. પહેલા પણ હતું પરંતુ અત્યારે તમે જો એનું રિનોવેશન થઈ ગયું એના પછી બહુ જ મસ્ત દેખાય છે. પીએમ નરેન્દ્રભાઈ મોદી આના ઉદઘાટન સમારોહમાં પણ આવ્યા હતા અને સરસ મજાનું અત્યારે તો થઈ ગયું છે. હાલાકી મને મોકો નથી મળ્યો કે નવું બન્યા પછી જવાનો, પરંતુ મારી ઈચ્છા છે કે ટૂંક જ સમયની અંદર આની મુલાકાત લઉં. ઓકે, વાત થાય આ મંદિરની અંદર, તો આ મંદિરની અંદર તમે જોશો તો મહાકાળી માતાનું આવી કંઈક મંદિર મૂર્તિ તમને જોવા મળશે. આ અંદરની ઇમેજ મેં અંદર મૂકેલી છે, અંદરની ઇમેજ. ક્લિયર? તો અહીંયા મહાકાળી માતાની આ રીતના મૂર્તિ છે. તમે સેન્ટરની અંદર તમે જુઓ કે ખાલી આંખો દેખાતી હોય એવી તમને પ્રતિમા તમને જોવા મળશે. તો આવી કંઈક સ્ટ્રક્ચર છે અથવા તો આવી કંઈક મૂર્તિ છે એ તમને આ પાવાગઢ મંદિરની અંદર તમને જોવા મળશે. તો વાત કરીએ પાવાગઢ, સૌથી પહેલા તો કયા જિલ્લાની અંદર પાવાગઢ આવેલું છે? તો પંચમહાલ જિલ્લામાં છે. તો ગુજરાતની 3 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ, જ્યાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. પ્રાચીન આધ્યાત્મિક માન્યતા અનુસાર
આદરણીય દ્રષ્ટા યુગ પુરુષ મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ તેમની સાધના કરીને, એમની ભક્તિ કરીને એમને અહીંયા બેસાડ્યા હતા એવી માન્યતા છે. બાકી સ્ટોરી તો મેં આગળ કીધું એમ કે જે સતી હતી, સતીના જે 3 ટુકડા છે આપણા ગુજરાતમાં પડ્યા, એમાંથી એક ટુકડો આજે પાવાગઢ તરીકે ઓળખાય છે, જે મહાકાળી માતાનું મંદિર છે. બીજી માન્યતા આવી કંઈક છે. પ્રાચીન ધાર્મિક પરંપરા અનુસાર દેવી સતીના જમણો અંગૂઠો, કયો જમણો અંગૂઠો, જેને દેવી મહાકાળી તરીકે ઓળખવામાં આવે છે, જે અહીંયા પડીને શક્તિપીઠ બની. એવું કહેવામાં આવે છે કે જે અંગો અલગ અલગ અંગો થયા હતા, એના ટુકડા સતીના ટુકડા થયા, તો એ સતીના જે ટુકડા છે એ અલગ અલગ અંગ હશે, તો એમાંથી જે જમણા હાથનો જે અંગૂઠો છે ને, એવું કહેવામાં આવે છે કે અહીંયા પડ્યો અને ત્યાં આપણે મહાકાળી માતાની આ શક્તિપીઠ બની એવી માન્યતા છે. આગળ વાત કરીએ, પતઈ વંશના રાવણ રાજાઓ અહીં સત્તાધીશ હતા. રાવણ રાજા પતઈ જયસિંહના હાથમાંથી ચાંપાનેર એટલે કે પાવાગઢ મોહમ્મદ બેગડાએ જીતી લીધું. એટલે કે મોહમ્મદ બેગડાએ કોને હરાવ્યા હતા? તો પતઈ જયસિંહને હરાવ્યા હતા. અને આ જે પાવાગઢ છે એ જે આજે મતલબ કે એની તળેટીમાં તમને ચાંપાનેર જોવા મળશે, બહુ પ્રખ્યાત. તો ચાંપાનેર સાથે તો મોહમ્મદ બેગડો એ ડાયરેક્ટ આ રીતના લિંક છે, મતલબ કે લિંક ધેટ્સ મીન્સ કે એને જીત્યું હતું, ગઢ બનાવ્યું હતું. તો પાવાગઢ જીત્યું એટલા માટે જ એનું 2 ગઢ જીતે છે, જુનાગઢ પાવાગઢ. તો એટલે જ આ મોહમ્મદ બેગડો 2 ગઢ જીતે એટલા માટે જ એનું નામ મોહમ્મદ બેગડો પડ્યું છે. અને ચાંપાનેરને પોતાની ચોમાસાની રાજધાની બનાવે છે. કોણ? મોહમ્મદ બેગડો. આ સ્થળ ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. ક્લિયર? ચલો એના પછી આગળ વાત કરીએ. પાવાગઢમાં 2 શિખરોના નામ, 2 અલગ અલગ શિખરો છે. એકનું નામ છે ભદ્રકાલી અને બીજાનું નામ છે મહાકાલી. એમાંથી સૌથી ઊંચી જે ટોચ છે, જ્યાં માતાનું મંદિર આવેલું છે, જેની હાઈટ છે 822 મીટર. ફૂટમાં વાત કરીએ તો 2720 ફૂટ. અંદાજિત વાત કરીએ તો 822 મીટર જેટલી હાઈટ છે આ પાવાગઢ જે મંદિર આવેલું છે એની. સૌથી ઊંચા શિખર ઉપર તમને જોવા મળશે. પગથિયાની વાત કરીએ તો 2000 પગથિયા છે અને રોપવેની પણ તમને સુવિધા જોવા મળશે. સૌથી ઊંચું વાત કરીએ તો સૌથી ઊંચું તમને ખબર છે 9999 પગથિયા આપણું ગિરનાર. ગિરનારથી તમે જોઈ શકો છો, કમ્પેરિઝન કરી શકો છો. આ ગિરનારના પગથિયા છે. આ વાત થાય છે પાવાગઢના. પાવાગઢમાં કેટલા પગથિયા છે? તો 2000 પગથિયા છે. પાવાગઢના જે છે ને ત્યાં તમને તળાવ પણ જોવા મળશે ને 3 ફેમસ તળાવો જોવા મળશે, દૂધિયું, તેલિયું અને છાસિયું. આ રીતના 3 નામના અલગ અલગ તળાવો જોવા મળશે. 18 જૂન 2022 PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાવાગઢના નવા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પાવાગઢમાં આસો સુદ એકમથી નોમ એટલે કે નવરાત્રી દરમિયાન અને ચૈત્ર સુદ 6 થી 10મ સુધી અહીંયા મેળો ભરાય છે અને એ સમયે અહીંયા મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડે છે. તો આ વાત થઈ ગઈ આપણા બીજા નંબરના જ્યોતિર્લિંગ પાવાગઢની. તો અહીંયા જે પણ મેં હાઇલાઇટ કરેલું છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. જો અત્યારે હું કદાચ સમજાવવા, અત્યારે મને અંદરથી આમ ઉત્સાહ છે કે હું મારા મંદિરો છે એ હું ચલાવી રહ્યો છું, હું જે ધર્મથી બિલોંગ કરું છું અને એ ધર્મના જે મંદિરો છે એ ચલાવવાનો મને મોકો મળ્યો છે આ સ્ટેજ ઉપર, તો અંદરથી મારી ઉત્સાહ તમને જોવા મળતો હશે. આની જ્યારે હું પીપીટી આપીશ તો તમે આને શાંતિથી વાંચજો. ક્લિયર? બાકી મારો ઉત્સાહથી તમે જોઈ શકો છો કે કઈ રીતના હું સમજાવું છું. ઓકે, તો હું અલગ અલગ તમને જો પહેલા મહાદેવના દર્શન કરાવ્યા, પછી શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા, હવે જુદા જુદા માતાજીના દર્શન કરાવું છું અને બધા દર્શન કરજો. જે પણ હું મંદિર ચલાવું છું, જે પણ હિન્દુ ધર્મને બિલોંગ કરે છે એ ચલાવજો. એના પછી મુસ્લિમ સ્થાપત્યની પણ આપણે વાત કરવાની છે. ઓકે, તો એના પછી નેક્સ્ટ આવે છે 3જા નંબરની જે શક્તિપીઠ છે એ છે બહુચરાજી, જેને બેચરાજી પણ કહેવામાં આવે છે. અને કયા જિલ્લામાં આવેલી છે? તો મહેસાણા જિલ્લાની અંદર આવેલી છે. મંદિર સૌથી પહેલા દર્શન કરી લો બહુચર માતાના. તો મંદિરમાં આ ટાઈપની મૂર્તિ તમને જોવા મળશે અને બહુચર માતાનું જે મંદિર છે એ આવું કંઈક તમને જોવા મળશે. ઓકે, ક્યાં આવેલું છે? તો મહેસાણા જિલ્લામાં આવેલું છે અને બહુચરાજી પોતે એક તાલુકો છે. ઓકે, તો ગુજરાતની 3 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકામાં છે, જ્યાં બહુચર માતાનું મંદિર આવેલું છે, જેમની પૂજા શ્રી બાલા ત્રિપુર સુંદરીના અવતારમાં કરવામાં આવે છે. આ યાદ રાખજો. ફરીથી રિપીટ કરું છું, અહીંયા બહુચર માતાનું મંદિર આવેલું છે, પરંતુ બહુચર માતાની જે અહીંયા પૂજા છે એ કયા રૂપમાં કરવામાં આવે છે? તો શ્રી બાલા ત્રિપુર સુંદરીના અવતારમાં કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો બાલા ત્રિપુર સુંદરી, આ એમનો અવતાર છે, એ રીતના એમની પૂજા કરવામાં આવે છે. પુરાણ અનુસાર બહુચરાજીની આસપાસના ચુનવલ પ્રદેશમાં
દંડસર નામના રાક્ષસનું શાસન હતું અને ચુનવલ પ્રદેશની રાજધાની દૈત્યરાજપુર, જે આજનું દેત્રુજ કહેવાય છે ને, એ હતું. દંતકથાઓ છે કે દેવી બહુચરાએ દંડાસુરનો, ઓકે, આ દંડાસુર છે એનો વધ કર્યો અને દેવતાઓને એમના ચંગુલમાંથી મુક્ત કર્યા હતા. આખી એક પુરાણની અંદર કથા લખેલી છે. કમાલીઓ, પછી કાલરીના સોલંકી રાજપૂતો, પછી પવૈયાઓ જેને નપુસંકો કહીએ છીએ, અને ટ્રાન્સજેન્ડર જેને જે હિજડા આપણે કહીએ છીએ, ટ્રાન્સજેન્ડર. તો ટ્રાન્સજેન્ડર એમના દેવીના આશીર્વાદ મેળવવા માટે અહીંયા મોટી સંખ્યાના અહીંયા મતલબ કે ભક્તો આવે છે. કોણ કોણ આવે છે? તો મોટા ભાગે તો કમાલીઓ આવે છે, પછી કાલરીના સોલંકી રાજપૂતો આવે છે, પછી પવૈયાઓ જે નપુસંકો, અને ટ્રાન્સજેન્ડર આમના દેવી છે, મતલબ કે એમની આરાધ્ય દેવી છે. તો આ જે બધા લોકો છે એ મોટી સંખ્યામાં અહીંયા આવે છે. બાકી આપણા જેવા હું પણ જઉં છું, ઓકે, સમયાંતરે, પરંતુ મોટી સંખ્યામાં આ જે છે એ વધારે આવે છે. ક્લિયર? તો એ જસ્ટ આપણે નોંધ લઈશું. એના પછી નેક્સ્ટ વાત કરીએ, બહુચર માતાનું જે વાહન છે એ કુકડો છે. બહુચર માતાનું વાહન કુકડો છે. સોલંકી યુગમાં અને સુવર્ણ કાળમાં રાજ્યના પ્રતીક તરીકે ધ્વજ ઉપર કુકડાનું નિશાન છે. તમને કદાચ ખબર હોય તો સોલંકી યુગની અંદર જે સુવર્ણ કાળ આપણે કહીએ છીએ, ગુજરાતનો સુવર્ણ કાળ એટલે કે સોલંકી કાળ, તો એ સોલંકી કાળની અંદર રાજ્યના પ્રતીક તરીકે અને જે ધ્વજ હતો સોલંકી કાળનો, જે ધ્વજ હતો સોલંકી વંશનો જે ધ્વજ હતો, એમાં તમને કુકડાનું નિશાન તમને જોવા મળશે. બહુચર માતાના હાથની વાત કરીએ કે કયા હાથમાં શું છે, તો બહુચર માતામાં તેમના જમણી બાજુએ તમને તલવાર જોવા મળશે. જમણી બાજુએ તમને તલવાર જોવા મળશે. એના પછી ઉપર ડાબી બાજુએ તમને શાસ્ત્રોનું લખાણ જોવા મળશે. શાસ્ત્રોનું લખાણ જોવા મળશે. તેમની નીચે જમણી બાજુએ તમને અભય હસ્ત મુદ્રા જોવા મળશે. આ અભય હસ્ત મુદ્રા તમને જોવા મળશે. અને ડાબી બાજુએ તમને ત્રિશૂળ જોવા મળશે. અહીંયા ડાબી બાજુએ જોઈ શકો છો આ ત્રિશૂળ છે. તો આ રીતના ચાર હાથની અંદર ચાર અલગ અલગ વસ્તુઓ છે. બહુચર માતા એ મહિલા લોકની આશ્રયદાતા દેવી છે, જે ઘરેલું હિંસા અને પરિવારની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આપણે યાદ રાખજો, બહુચર માતા એ મહિલા લોકની આશ્રયદાતા દેવી છે, જે ઘરેલું હિંસા અને પરિવારની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ કરે છે. મંદિર અત્યારે રાજ્ય સરકારના હસ્તક છે, એટલે કે રાજ્ય સરકાર દ્વારા આનું સંચાલન થાય છે. અને હિન્દુ કેલેન્ડરના ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે અહીંયા મોટો મેળો ભરાય છે. ક્લિયર? તો બહુચરાજી અથવા તો બેચરાજી, જ્યાં બહુચર માતાનું મંદિર આવેલું છે, જેમની પૂજા કયા અવતારમાં થાય છે? શ્રી બાલ ત્રિપુર સુંદરીના અવતારમાં થાય છે. યાદ રાખીશું. આ એક કથા છે. કથા યાદ નહીં રાખો તો ચાલશે. પછી કમાલીઓ, મોટી સંખ્યામાં કયા ભક્તો આવે છે? તો કમાલીઓ, કાલરીના સોલંકી રાજપૂતો, પવૈયાઓ અને ટ્રાન્સજેન્ડર આ દેવીના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં અહીંયા આવે છે. બહુચર માતાનું વાહન કયું છે યાદ રાખજો. જો કે આપણે હિન્દુ ધર્મની અંદર જે દેવી દેવતાઓ છે એનો અલગ વિડીયો આવશે, જેમાં આપણે બધા દેવી દેવતાઓની પણ વાત કરીશું. તો આ બધું જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એના પછી 3 શક્તિપીઠ થઈ ગઈ. એના પછી શક્તિપીઠ જેવી જ એક શક્તિશાળી આપણું મંદિર કહી શકાય હિન્દુ ધર્મનું માતાજીનું મંદિર, એ છે ચોટીલા, જે તમને ક્યાં જોવા મળશે? સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે. હાલાકી એ શક્તિપીઠની અંદર કન્સિડર કરવામાં આવતા નથી. તો વાત કરીએ આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલાની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે ચોટીલા. હાઈટ કેટલી છે? 1250 ફૂટ હાઈટ છે, જેના ઉપર તમને ચામુંડ માતાનું મંદિર જોવા મળશે. તો આજે માંડવની ટેકરીઓ આપણે જીઓગ્રાફી ભણી જ ગયા છે. તો જીઓગ્રાફીની અંદર મેં વાત કરી હતી ભાઈ, માંડવની ટેકરીઓ છે સુરેન્દ્રનગરમાં જે છે પોરબંદર સુધી ફેલાયેલી છે, અને જે સુરેન્દ્રનગરની અંદર જે માંડવની ટેકરીઓ છે એનું સૌથી ઊંચું શિખર છે ચોટીલા. અને એ જ ચોટીલા શિખર ઉપર માતા ચામુંડા બિરાજમાન છે. જ્યારે દેવી મહાકાળી, આ સ્ટોરી છે, એમની સ્ટોરી છે કે જ્યારે દેવી મહાકાળી ઉપર વિજય મેળવવા માટે રાક્ષસ ચંડ અને મુંડ, બે રાક્ષસો ચંડ અને મુંડ આવ્યા હતા, ત્યારે લડાઈમાં મહાકાળી દેવીએ એમનો વધ કર્યો હતો. અને વધ કર્યા પછી જ્યારે એ અંબે માતા પાસે ગયા હતા, તો અંબે માતાએ મહાકાળી માતાને નામ આપ્યું હતું ચામુંડા, કારણ કે એમને ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. તો આ સ્ટોરી છે. તો જ્યારે દેવી મહાકાળી વિજય મેળવવા માટે રાક્ષસ ચંડ અને મુંડ આવ્યા હતા, ત્યારે લડાઈમાં મહાકાળી દેવીએ તેમનો માથા કાપીને અંબિકા માતા એટલે કે અંબે માતાને સમર્પિત કર્યા હતા, જેમના બદલામાં મહાકાળી માતાએ કહ્યું હતું કે આજથી તમારું નામ તમે ચામુંડા દેવી તરીકે પણ પૂજાશો. એટલે કે તમે કહી શકો કે મહાકાળી માતાનું જ એક બીજું સ્વરૂપ છે ચામુંડા માતા. અગ્રણી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી,
ઝવેરચંદ મેઘાણીનો જન્મ એ ચોટીલામાં જ થયો હતો અને તેમના માનમાં સરકારી કોલેજનું નામ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કોલેજ રાખવામાં આવ્યું છે. તો આ વાત થઈ ગઈ ચોટીલાની. હજુ આગળ વાત કરીએ ચોટીલાની, તો ચોટીલા ચામુંડ મંદિર ટ્રસ્ટ ભોજનાલય અહીંયા ચાલે છે, ગેસ્ટ રૂમ છે, તહેવારો ચલાવવામાં આવે છે, જેવા ઘણા બધા કાર્યો અહીંયા કરવામાં આવે છે. ભક્ત પોતાની ઈચ્છા અનુસાર અહીંયા નવચંડી યજ્ઞ કરી શકે છે, ચૌલકિયા એટલે કે બાબરી છે એ અહીંયા ઉતારી શકે છે અને અન્ય યજ્ઞો પણ અહીંયા કરી શકે છે. ચોટીલા ચામુંડા મંદિરની તળેટીમાં ચોટીલામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47 આવેલો છે. એટલે કે જો આ નવો છે, ઓકે, ઘણી બધી પુસ્તકોની અંદર અહીંયા 8 લખેલું હશે તો એ ખોટું છે. નવા નંબર પ્રમાણે જે ચોટીલા છે, જે ચામુંડ માતાનું મંદિર છે, એ હાઈવે ઉપર જ આવેલું છે. તો કયો નેશનલ ધોરીમાર્ગ પસાર થાય છે? તો 47. કયો? 47મા નંબરનો નેશનલ હાઈવે અહીંયા પસાર થાય છે. એવી માન્યતા છે, એવી કથા છે, એવી રિયાલિટી તમે કહી શકો કે સાંજની આરતી પછી કોઈ પણ ઇવન પૂજારી પણ નહીં અહીંયા રોકાતો નથી. એક વખત એક વ્યક્તિ છે એ આ મંદિર ઉપર રોકાયો હતો, રાત્રિ રોકાણ કર્યું હતું અને બીજે દિવસની સવારે સીધો નીચે મળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે રોજ રાત્રે આ ચામુંડ માતાના મંદિરે એટલે કે ગબ્બર ઉપર સિંહ આવે છે અને એવી માન્યતા છે, ઘણા બધા કિસ્સા થયા અને એના પછી આ મંદિરે આ રીતના સિંહની પ્રતિમા પણ બનાવવામાં આવી છે. તો સાંજે અહીંયા કોઈને રહેવા દેતા નથી. તો સાંજની આરતી પછી કોઈએ પણ પૂજારીને પણ મંદિરની નજીક રહેવાની મંજૂરી નથી. આ એક માણસ જે મંદિરની બહાર સૂઈને રાત વિતાવી હતી, એ બીજા દિવસે સવારે જ્યારે એ જાગ્યો ત્યારે એ ટેકરીના તળેટીએ હતો અને લોકો માને છે કે રાત્રે સિંહ મંદિરની અંદર આવે છે, તેથી માતાજીના મંદિરની નજીક સિંહની પ્રતિમા પણ બનાવવામાં આવી છે. તો આ માન્યતા છે, સ્ટોરી છે, રિયાલિટી પણ હોઈ શકે છે. ઓકે, તો આ થઈ ગયું ચોટીલા ચામુંડ માતાનું મંદિર. ક્લિયર? ચલો, એના પછી 12મા નંબરે આવે છે ઊંઝા. હવે ઊંઝા મારા કુળદેવી એટલે કે માં ઉમિયા. ઓકે, કડવા પાટીદાર એટલે કે પટેલોના કુળદેવી વાત કરીએ માં ઉમિયામાંની. તો ઊંઝા જે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે, તો મહેસાણા જિલ્લામાં ઊંઝા ખાતે કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાનું મંદિર આવેલું છે, મારા કુળદેવી છે, જ્યાં દરરોજ હજારો ભક્તો આવે છે. પૌરાણિક કથા અનુસાર માં ઉમિયાની સ્થાપના સ્વયં ભગવાન શંકર દ્વારા ઊંઝા ખાતે કરવામાં આવી હતી અને રાજા વજ્રપાલ સિંહજીએ અહીંયા મંદિરનું નિર્માણ કરાવ્યું છે. ઊંઝામાંથી એક નદી નીકળે છે, પુષ્પાવતી નદી, જેના કિનારે એઠોડ જોવા મળશે, ઉનાવા તમને જોવા મળશે. તો આ બધા સ્થળો આવેલા છે અને ઊંઝામાં મસાલાનું ગંજ બજાર પણ જોવા મળશે. ઊંઝા છે એ મસાલા માટે બહુ ફેમસ છે. તમે જીરું, વરિયાળી એ તમારે જો લેવું હોય તો તમને સારા પ્રમાણમાં, સારી રીતના તમને ઊંઝામાં સસ્તા ભાવે મળી રહે. તો આ વાત થઈ ગઈ ઉમિયા માતાની, જે ક્યાં બિરાજમાન છે? તો મહેસાણા જિલ્લાની અંદર ઊંઝામાં બિરાજમાન છે અને કડવા પાટીદારો અમારા કુળદેવી છે અને કહેવાય છે કે અહીંયા જે મૂર્તિની સ્થાપના છે એ સ્વયં ભગવાન શંકરે કરી છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે જાડેજાઓના કુળદેવી માતાનો મઢ એટલે કે આશાપુરા માતા, જે તમે કહી શકો કે અંબે માતાનો જ એક રૂપ તમે કહી શકો, જે આશાપુરા તરીકે ઓળખાય છે, જે જાડેજાઓના કુળદેવી છે, જેમનું મંદિર તમને ક્યાં જોવા મળશે? કચ્છની અંદર જોવા મળશે, જે માતાના મઢથી ફેમસ છે. ઓકે, તો વાત કરીએ આપણે એ પહેલા તમે જોઈ લો કે આ મંદિર છે સરસ મજાનું અને આ માતાના મઢ છે, ત્યાં મિનરલ્સ પણ બહુ વધારે મળે છે અને ત્યાં ખાણો પણ ઘણી બધી આવેલી છે. ઘણા બધા મિનરલ્સ આ જગ્યાએથી મળી આવે છે. ઇવન ત્યાં લાલ કલરના પથ્થરો પણ મળી આવે છે, જેની પુષ્ટિ એવું નાસા દ્વારા કહેવામાં આવી છે કે આ જે ખડકો છે ને એ મંગળ ગ્રહના ખડકોને મળતા આવતા છે. ઈસરોએ નહીં, નાસા દ્વારા એવું કહેવામાં આવ્યું છે અને અહીંયાથી ગુગળ પણ સારા પ્રમાણમાં મળી આવે છે. સૌથી વધારે ગુગળ તમે કહી શકો આપણા ગુજરાતમાં તો ક્યાંથી મળી આવે છે? આ માતાના મઢ પાસેથી મળી આવે છે. પરંતુ ગુગળનું સૌથી મોટું માર્કેટ એ અંબાજીમાં છે, પરંતુ મળી ક્યાંથી આવે છે? અહીંયાથી, માતાના મઢથી. ઓકે, તો કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં માતાના મઢમાં જાડેજાઓના કુળદેવી માતા આશાપુરાનું તમને મંદિર જોવા મળશે. માતાના મઢ પાસેથી મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવે છે અને આ સાથે અહીંયા મિનેમાઇટ અને નેટ્રો એલ્યુનાઇટ ધરાવતા કેલ્શિયમના ભંડારો છે. ગુજરાતમાં સૌથી વધારે જે ગુગળ છે, જેનો ધૂપ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, તો ગુગળ છે એનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે, એ અહીંયા માતાના મઢથી મળી આવે છે. આ મંદિર 14મી સદીમાં અજો
અને અનાગુર નામના બે વાણિયાઓ દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તેઓ લાખો ફુલાણીના પિતા એમના દરબારી મંત્રી હતા. કોણ? અજો અને અનાગુર. ફરીથી રિપીટ કરું છું. આ મંદિર આજે અત્યારે તમે મંદિર જોઈ રહ્યા છો એ કોણે બંધાવ્યું હતું? તો 14મી સદીમાં અજો અને અનાગુર નામના બે વાણિયા હતા. એ વાણિયા કોના દરબારી મંત્રી હતા? તો લાખો ફુલાણીના પિતાના દરબારી મંત્રી હતા. 1819માં આવેલા ધરતીકંપથી આ મંદિરને નુકસાન થયું અને મંદિરનું પુનઃનિર્માણ એટલે તમે કહી શકો રિનોવેશન એ કોને કરાવ્યું હતું? તો સુંદરજી શિવજી અને મહેતા વલ્લભજી દ્વારા કરાવવામાં આવ્યું હતું. જે કોણ હતા? બે બ્રહ્મ ક્ષત્રિય હતા. તો આ વાત થઈ ગઈ માતાના મઢની. અને આ માતાનો મઢ ક્યાં આવેલો છે? કચ્છની અંદર આવેલો છે. ક્લિયર? હજુ આગળ વાત કરીએ. હજુ પત્યું નથી. ઓકે, તો હજુ આગળ છે માતાના મઢની અંદર. તો તીર્થ સ્થાનોમાં આશાપુરા માતાની છબી એક લાલ રંગના પથ્થરમાં છે. તમે જોઈ શકો છો કે અહીંયા આ માતાના મઢના અંદરમાં માતાજીની મૂર્તિ છે, જેમાં એક લાલ રંગના પથ્થર સમાન તમને જોવા મળશે. આ એક પથ્થર જ છે જે લાવવામાં આવ્યો હતો અને એમની છબી છે એ પથ્થર રૂપમાં અહીંયા તમે જોશો કે પૂજવામાં આવે છે. તો આશાપુરા માતાની જે છબી છે એક લાલ રંગના પથ્થરમાં છે, જે લગભગ 6 ફૂટ ઊંચો છે. 6 ફૂટ ઊંચો છે અને પાયાના ભાગમાં 6 ફૂટ પહોળો છે. અહીંયા દર વર્ષે નવરાત્રી દરમિયાન કચ્છના રાવ 7 નર ભેંસોનું બલિદાન આપતા હતા, એટલે કે બલિ ચડાવતા હતા. જે પ્રથા અત્યારે નથી. અત્યારે જે પ્રથા છે એ બંધ કરવામાં આવી છે. પરંતુ દર વર્ષે પહેલા નવરાત્રી દરમિયાન જે નજીકના લોકો હશે તેમને ખબર હશે, તો દર વર્ષે નવરાત્રી દરમિયાન કચ્છના રાવ છે એ 7 નર ભેંસોનું અહીંયા બલિદાન આપતા હતા, બલિ આપતા હતા. જે પશુ બલિની જે પ્રથા છે અત્યારે બંધ કરી દેવામાં આવી છે. સિંઘના મિયા ગુલામ શાહ કાલહોરો સાથે એક દંતકથા આ મંદિર સાથે જોડાયેલી છે. 1762માં જ્યારે તેની સેનાએ આ મંદિર ઉપર હુમલો કર્યો ત્યારે એના સૈનિકો આશાપુરાના શ્રાપથી અંધ થઈ ગયા, આંધળા થઈ ગયા. એના પછી ગુલાબ શાહે મંદિરમાં એક વિશાળ ઘંટ સ્થાપિત કરવાની એક શપથ લીધી, એક માનતા લીધી. અને એના પછી જે સૈનિકો છે એમની દ્રષ્ટિ પાછી મળી. અને જે રીતના મિયા ગુલામ શાહ દ્વારા જે માનતા લેવામાં આવી હતી એ એમને પૂરી કરી અને અહીંયા એક વિશાળ ઘંટનું નિર્માણ કરવામાં આવે, એટલે કે લગાવવામાં આવ્યો, જે અત્યારે પણ તમે જોઈ શકો છો. એની ઇમેજ પણ મેં અહીંયા મૂકેલી છે. એના પછી કચ્છ રાજ્યના લશ્કરી નેતા જમાદાર ફતેહ મુહમ્મદ આ મંદિરને 2 કિલો ચાંદીના વજનની દીપમાળા સાથે અને તેમાં 41 દીવા કોતરીને અર્પણ કરેલા છે આ મંદિરને. તો આ એ પણ અહીંયા વાક્ય લખેલું છે. તો આ વાત થઈ ગઈ માતાના મઢની. અને આ માતાનો મઢ તમને ક્યાં જોવા મળશે? કચ્છની અંદર જોવા મળશે. જાડેજાઓના કુળદેવી છે, યાદ રાખજો. મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે ગુગળ અહીંથી મળી આવે છે. અહીંયા જે માતાજીની છબી છે એક પથ્થર સ્વરૂપે છે, લાલ રંગના પથ્થર સ્વરૂપે તમને જોવા મળશે. એ પણ અહીંયા લખેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. આ ઘંટ સાથે જોડાયેલી જે દંતકથા છે એ પણ યાદ રાખીશું. ઘંટ એનું કોણે બંધાવ્યો છે? તો મિયા ગુલામ શાહ કાલહોરો દ્વારા બંધાવવામાં આવે છે. આ એની પણ દંતકથા છે, એ મેં અહીંયા કીધી. ક્લિયર છે? ચલો, એના પછી 14મા નંબરે આવશે અક્ષરધામ. માતાજી જેટલા પણ મહત્વપૂર્ણ ફેમસ જે માતાજીના મંદિર હતા એ મેં સળંગ લઈ લીધા છે. હજુ કદાચ રહી ગયા હોય તો મને જણાવજો. આ નીચે કોમેન્ટ કરજો, કારણ કે આનો પાર્ટ 2 આવશે, એની અંદર હું બધા લઈ લઉં. ક્લિયર? કદાચ મારાથી રહી ગયો હોય તો આનો પાર્ટ 2 આવશે, એની અંદર હું લઈ લઈશ. ઓકે, જે પણ બાકી છે. તો કદાચ હું ભૂલી ના જાઉં તો તમે નીચે કોમેન્ટ પણ કરી દેજો કે સાહેબ આ મંદિર રહી ગયું, આ બહુ ફેમસ મંદિર છે એ રહી ગયું, તમે કહી દેજો. ક્લિયર? જેટલા પણ ફેમસ છે એ મેં લઈ લીધા છે. 14મા નંબરે વાત કરીએ અક્ષરધામ મંદિર, જે ગાંધીનગરની અંદર આવેલું છે, સેક્ટર 20 ની અંદર. ઓકે, તો ગાંધીનગરનું એક અનોખું આકર્ષણ અક્ષરધામ મંદિર, જે BAPS એટલે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. અક્ષરધામ મંદિરનું લોકાર્પણ 2 નવેમ્બર 1992માં કરવામાં આવ્યું હતું. અક્ષરધામ મંદિર 23 એકડની વિશાળ જગ્યાની અંદર ફેલાયેલું છે અને ક્યાં આવેલું છે? ગાંધીનગરના સેક્ટર 20 ની અંદર આવેલું છે. અક્ષરધામ મંદિર રાજસ્થાન, અક્ષરધામ જે મંદિર છે એ રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે, જે 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબુ અને 130 ફૂટ પહોળું છે. જેની અંદર 97 કોતરેલા થાંભલા,
17 ગુંબજ તમને જોવા મળશે ઉપર આ રીતના 17 તમને ગુંબજ જોવા મળશે, 8 બાલ્કનીઓ જોવા મળશે, 220 પથ્થરોના બીમ અને 264 શિલ્પ કૃતિઓ તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો આવું સરસ મજાનું અક્ષરધામ મંદિર આપણા ગાંધીનગરની અંદર સેક્ટર 20 ની અંદર તમને જોવા મળશે, જેના ઉપર ભૂતકાળમાં આક્રમણ પણ થયેલું છે આતંકવાદીઓ દ્વારા, જેના ઉપર એક સરસ મજાની મૂવી પણ બની છે. મૂવીનું નામ આઈ થિંક મને યાદ નથી, પરંતુ અક્ષય ખન્નાનું એક સિરીઝ તમે કહી શકો. મૂવી તો નથી આવી પરંતુ સિરીઝ આવી હતી, તમે કદાચ જોઈ હોય તો. અક્ષય ખન્ના છે, અક્ષય કુમાર નહીં, અક્ષય ખન્ના છે એની અંદર. ક્લિયર? તો મૂવી પણ છે, સારી છે, જોવાલાયક છે, તો એ તમે જોજો. ઓકે, ટાઈમ મળે ત્યારે. તો આ વાત થઈ ગઈ. હવે વાત કરીએ મંદિરની અંદર જે મૂર્તિ છે એની. તો મૂર્તિ તમે જોઈ શકો 7 ફૂટ ઊંચી મૂર્તિ તમને જોવા મળશે, 7 ફૂટ ઊંચી. તો અક્ષરધામ મંદિરની અંદર 7 ફૂટથી પણ વધારે ઊંચી સોનાના પાંદડાવાળી ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા તમને જોવા મળશે, જેનું વજન 1.2 ટન છે. ઓકે, 1.2 ટન છે. મંદિરનો પહેલો માળ છે એને વિભૂતિ મંડપમ કહેવામાં આવે છે. જે પહેલો માળ છે ને એને વિભૂતિ મંડપમ કહેવામાં આવે છે. એના પછી ત્યાં તમને શું જોવા મળશે? ત્યાં તેમના એટલે કે સ્વામિનારાયણના આધ્યાત્મિક પાત્રોનું વર્ણન કરતા કમળના આકારના તમને પ્રદર્શનો જોવા મળશે. આ ટાઈપની તમને મૂર્તિઓ એની અંદર જોવા મળશે. જ્યારે મંદિરનું ભોયરું છે, આ ભોયરાનું નામ શું છે? તો પ્રસાદી મંડપમ. અને ત્યાં તમને શું જોવા મળશે? તો સ્વામિનારાયણના જીવનના વિવિધ પવિત્ર અવશેષોનું ઐતિહાસિક પ્રદર્શન એની અંદર તમને જોવા મળશે. ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિર પર 24 સપ્ટેમ્બર 2002 ના રોજ આતંકી હુમલો પણ થયો હતો. અક્ષરધામ મંદિરમાં જ્યાં NSG કમાન્ડો ઉતારવામાં આવ્યા હતા, અક્ષરધામ મંદિરમાં આવેલ વોટર ફાઉન્ટેન શોમાં કઠોપનિષદમાં આધારિત યમરાજ અને નચિકેતા એનું જે સંવાદ છે એ દર્શાવવામાં આવે છે. આ મેં જોયેલો છે, કારણ કે હું ગાંધીનગરની અંદર રહું છું, તો ઓબ્વિયસલી મેં પણ આના મતલબ કે આની વિઝિટ કરી હતી. આજથી 2 કે 3 વર્ષ પહેલા. તો એ સમયે કદાચ અત્યારે ચેન્જ કર્યું હોય તો મને આઈડિયા નથી, પરંતુ એ સમયે યમરાજ અને નચિકેતાનો જે સંવાદ છે એ આખું લાઇટિંગથી બહુ જ સરસ છે. તમે સાંજના ટાઈમે જાઓ તો ત્યાં તમને ફાઉન્ટેનમાં તમને સરસ મજાની જે કહાની છે એ પ્રદર્શિત સાઉન્ડ સાથે પ્રદર્શિત કરવામાં આવે છે. તો આવું સરસ મજાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? ગાંધીનગરની અંદર અક્ષરધામ મંદિર તમને જોવા મળશે. ઓકે, એના પછી 15મા નંબરે આવે છે એ છે હાટકેશ્વર. અને હાટકેશ્વર તમને ક્યાં જોવા મળશે? મહેસાણાની અંદર જોવા મળશે. હવે હાટકેશ્વર મંદિર કેમ બહુ ફેમસ છે? કારણ કે એની જે કથા છે એ કથા પ્રમાણે અહીંયા જે શિવલિંગ છે એ શિવલિંગ પ્રગટ થયું છે, સ્થાપવામાં નથી આવ્યું. ચલો વાત કરીએ આપણે હાટકેશ્વર મંદિરની, જે મહેસાણાની અંદર તમને જોવા મળશે. તો મહેસાણા જિલ્લાના વડનગર ખાતે એ ગામના જે નાગર બ્રાહ્મણો છે, આ નાગર બ્રાહ્મણોના કુળ દેવતા છે આ હાટકેશ્વર મહાદેવ. તો હાટકેશ્વર મહાદેવ એ કોના કુળ દેવતા છે? તો એ ગામના એટલે કે વડનગરના જે નાગર બ્રાહ્મણો છે એમના કુળ દેવતા છે. હાટકેશ્વરનો ઉલ્લેખ સ્કંદ પુરાણના નાગર ખંડની અંદર પણ જોવા મળે છે. અને જે લોકકથા છે કે અહીંયા જે શિવલિંગ છે એ કઈ રીતના આવ્યું, તો એની લોકકથા એવી છે કે ચિત્ર શર્મા નામનો બ્રાહ્મણ, જેની શ્રદ્ધા અને ભક્તિથી શિવજી પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયા પછી એમને એક શિવજી સમક્ષ એક પોતાની યાચના મૂકી કે તમે આ ધરતી ઉપર આ ભૂલોકની અંદર પધારો. અને એના પછી શિવજી છે એ ભૂલોકની અંદર પધારે છે. એટલે કે આ જે શિવલિંગ છે, આ શિવલિંગ છે એ આ રીતના ફૂટે ધેટ્સ મીન્સ કે શું, એનું સ્થાપિત કરવામાં નથી આવતું, પરંતુ અહીંયા પ્રગટ થાય છે. ક્લિયર? તો એ રીતના આ હાટકેશ્વરનું શિવલિંગ તમને જોવા મળશે. આ એની અંદરની ઇમેજ છે. તો હાટકેશ્વર ભૂલોકમાં પધારવા માટે વિનંતી કરે છે. તેથી શિવજીએ હાટકનો મતલબ થાય સુવર્ણ, સોનું. તો હાટકથી બનેલા બીજા લિંગની ભૂલોકની અંદર સ્થાપના કરે છે, જે આજે હાટકેશ્વર તરીકે પ્રસિદ્ધ છે. મંદિરનો બાહ્ય ભાગની અંદર તમને નવગ્રહો, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, હિન્દી દેવી દેવતાઓ અને રામાયણ અને મહાભારતના દ્રશ્યો અને વિવિધ પ્રાણીઓ અને ફૂલોની મૂર્તિઓને ઉત્કૃષ્ટ રીતે શણગારવામાં આવી છે. આ પરિસરમાં એક પ્રાચીન કાશી વિશ્વેશ્વર શિવ મંદિર અને 2 જૈન મંદિરો પણ તમને આ પરિસરની અંદર, પરિસર એટલે કે આંગણાની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો આવું સરસ મજાનું મંદિર આવેલું છે મહેસાણાની અંદર. નામ છે હાટકેશ્વર મહાદેવ મંદિર.
અને એમાં જે એવી માન્યતા છે, એવી કથા અનુસાર અહીંયા જે શિવલિંગ છે, અહીંયા તમે જે શિવલિંગ જોઈ રહ્યા છો એ સ્થાપવામાં નથી આવ્યું, મહાદેવના આશીર્વાદથી અહીંયા પ્રગટ થયું છે. ક્લિયર? તો આવું હાટકેશ્વર મંદિર ક્યાં આવેલું છે? મહેસાણાની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ હઠીસિંહના દેરા. હઠીસિંહના દેરા તમને ક્યાં જોવા મળશે? અમદાવાદની અંદર જોવા મળશે. હવે મેં ક્વેશ્ચન પૂછ્યો હતો જ્યારે શિલ્પ અને સ્થાપત્ય કળા ચલાવી હતી ત્યારે કે ભાઈ હઠીસિંહના દેરામાં જૈન ધર્મના કયા તીર્થકરનું તમને મંદિર જોવા મળશે? તો ઘણા બધા લોકોએ બહુ જ સાચી કોમેન્ટ કરી હતી. યસ, 15મા નંબરના તીર્થકર ધર્મનાથજીનું તમને દેરાસન જોવા મળશે. તો હઠીસિંહના દેરા અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારની અંદર આવેલા છે. ઈસવીસન 1808માં હઠીસિંહના દેરાનું નિર્માણ હઠીસિંહ કેસરીસિંહ શેઠ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને એમના મૃત્યુ પછી એમના પત્ની હરકુંવર શેઠાણીએ આ જે અધૂરું કામ છે એ પૂરું કરાવ્યું. અને અંદાજિત એ સમયે આ જે જૈન દેરાસરો છે, આ હઠીસિંહના દેરા છે, એ બનાવવાનો ખર્ચ એ સમયે 10 લાખ રૂપિયા થયો હતો. તો કોને બનાવડાવ્યું, એટલે કે શરૂઆત કોને કરાવી? તો હઠીસિંહ કેસરીસિંહ શેઠે કરાવી. એમના નામ ઉપરથી જ હઠીસિંહના દેરા કહેવાય છે. એમના સમયમાં કામ પૂરું ન થઈ શક્યું તો એમના પત્ની હરકુંવર શેઠાણીએ અધૂરું કામ પૂરું કરાવ્યું અને એ સમયે 10 લાખનો ખર્ચો થયો હતો. હઠીસિંહના દેરાના મુખ્ય સ્થપતિ, ડિઝાઇનર, આર્કિટેક્ટ કોણ હતા? પ્રેમચંદ સલાટ હતા. કોણ હતા? પ્રેમચંદ સલાટ. યાદ રાખીશું. હઠીસિંહના દેરામાં 15મા નંબરના જે 24 તીર્થકર છે જૈન ધર્મના, એમાંથી 15મા નંબરના જે જૈન તીર્થકર છે ધર્મનાથજી, એમનું મુખ્ય મંદિર તમને અહીંયા જોવા મળશે, જેમનું ચિહ્ન શું છે? વજ્ર છે. જો અમુક તીર્થકર તમારે યાદ રાખી લેવાના, જેમ કે પાલીતાણાની અંદર જૈન ધર્મના પહેલા તીર્થકર ઋષભદેવનું મંદિર જોવા મળશે. ક્લિયર? એ તમને ખબર હોવી જોઈએ. પછી તારંગાની અંદર મહેસાણા જિલ્લામાં તારંગા હિલ્સ ઉપર તમને અજીતનાથનું મંદિર જોવા મળશે, જે બીજા નંબરના તીર્થકર છે. ક્લિયર? તો આવા જે બહુ ફેમસ જે તીર્થકરો છે એ તમારે ખાસ યાદ રાખી લેવાના છે. પછી તમને ક્યાં જોવા મળશે? તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ તમને જૈન ધર્મના દેરા જોવા મળશે, જે વિમળ મંત્રી દ્વારા બાંધવામાં આવ્યા હતા. તો એ પણ તમને ખબર હોવી જોઈએ. પાર્શ્વનાથનું ત્યાં તમને મંદિર જોવા મળશે. તો આવા જે ફેમસ જે તીર્થકરોના જે મંદિરો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, જે આ સિરીઝની અંદર જ આગળ હું તમને ચલાવીશ. ક્લિયર? ચલો, અહીં આવેલા ધર્મનાથજીનું મંદિર 50 મીટર લાંબુ અને 40 મીટર પહોળું છે. તાજેતરમાં બાંધવામાં આવેલો 78 ફૂટ ઊંચો મહાવીર સ્તંભ, જે ટાવર પણ કહી શકો, અહીંયા તમે જોઈ શકો છો, એ પણ બાંધવામાં આવે છે, જે રાજસ્થાનના ચિત્તોડ ખાતેના પ્રખ્યાત ટાવર પછી બનાવવામાં આવે છે. તો આ રિસેન્ટલી આ બાંધવામાં આવે છે. તો હઠીસિંહના દેરાની બાજુમાં જ અત્યારે આ ટાઈપનો સરસ મજાનું એક ટાવર ઊભું કરવામાં આવ્યું છે, જેનું નામ આપવામાં આવ્યું છે મહાવીર ટાવર અથવા તો મહાવીર સ્તંભ. ઓકે, ચલો. તો આ વાત થઈ હઠીસિંહના દેરામાં. તો હઠીસિંહના દેરામાંથી આ ખાસ યાદ રાખજો, હઠીસિંહના દેરા છે એમાં જૈન ધર્મના કયા નંબરના તીર્થકરનું મુખ્ય મંદિર છે? તો 15મા નંબરના જૈન તીર્થકર ધર્મનાથજીનું મંદિર છે. ક્લિયર? ચલો વધીએ આગળ. એના પછી નેક્સ્ટ વાત કરીએ, હવે આવી જાવ ગાંધીજી ઉપર. હવે ગાંધીજીને લગતા જેટલા પણ ફેમસ પર્યટન સ્થળો, હવે તીર્થસ્થાન ના આવે, ઓકે, હવે પર્યટન સ્થળો આવે. તો ગાંધીજીને લગતા જેટલા પણ પર્યટન સ્થળો છે એની વાત કરીએ. એમાં સૌથી જ પહેલા આવશે કોચરબ આશ્રમ. તો ગાંધીજી જ્યારે ભારત પાછા ફર્યા હતા એના પછી સૌથી પહેલા કોઈ આશ્રમ સ્થાપ્યો હોય તો એ છે કોચરબ આશ્રમ, જે ક્યાં આવેલો છે? અમદાવાદની અંદર. અને યાદ રાખજો, આ કોચરબ આશ્રમનું જ બીજું નામ છે સત્યાગ્રહ આશ્રમ. યાદ રાખજો, સાબરમતી આશ્રમનું બીજું નામ સત્યાગ્રહ આશ્રમ નથી, કોચરબ આશ્રમનું બીજું નામ સત્યાગ્રહ આશ્રમ છે. એકચ્યુઅલી આ કોચરબ આશ્રમ એ બંગલો છે, બંગલો જે દાનમાં આપવામાં આવ્યો હતો અને તે આશ્રમની શરૂઆત કરવામાં આવી હતી. તો તમે ઇમેજ પણ તમે જોઈ શકો છો, બંગલા ટાઈપનું તમને આશ્રમ જોવા મળશે. ચલો વાત કરીએ આપણે કોચરબ આશ્રમની. તો મહાત્મા ગાંધીએ 25મી મે 1915માં વિધિવત રીતે અમદાવાદના કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. કોચરબ આશ્રમનું જે મકાન છે એ ગાંધીજીને બેરિસ્ટર જીવનલાલે દાનમાં આપ્યું હતું આશ્રમ બનાવવા માટે. હવે ઠક્કર બાપા એટલે કે અમૃતલાલ ઠક્કરની ભલામણથી અહીં એટલે કે કોચરબ આશ્રમની અંદર ગાંધીજીએ હરિજન પરિવારના દલિત શિક્ષક દુધાભાઈ અને દુનીબહેન એમને આશરો આપ્યો હતો, જે દલિત પરિવારથી એટલે કે હરિજનથી બિલોંગ કરતા હતા. હવે આ આશરાના લીધે જે કોચરબ આશ્રમની અંદર જે
છૂત અછૂત, એ વખતે તો બહુ જ હતું છૂત અછૂત, તો ઘણા બધા લોકોને અણગમો થયો, જેના કારણે ગાંધીજીના જે મોટા બહેન હતા રડિયાત બહેન, સાથે સાથે મગનલાલ ગાંધી, એમને આશ્રમ છોડ્યો હતો. સાથે સાથે જે ચુસ્ત હિન્દુ પરિવારજનો હતા જે આ આશ્રમને ફાઇનાન્શિયલ હેલ્પ કરતા હતા એમને બંધ કરી દીધી. એક જ કારણ હતું કે જે દલિત સમાજથી બિલોંગ કરતા દુધાભાઈ અને દુનીબહેનને આશરો આપ્યો હતો. તો એ સમયે જ્યારે એમને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલતા હતા, આ કોચરબ આશ્રમને સસ્ટેન કરવા માટે પૈસાની જરૂર હતી. એ સમયે કોણે પૈસાની મદદ કરી હતી? તો અંબાલાલ સારાભાઈએ 13,000 રૂપિયા, એ સમયે 13,000 બહુ જ કહેવાય, 13,000 રૂપિયાની મદદ કરી હતી. મતલબ કે આ એક કથા છે, આની વાત આપણે હિસ્ટ્રીમાં ડીપમાં કરવાની છે, પરંતુ કોચરબ આશ્રમ છે, આ કોચરબ આશ્રમની અંદર શરૂઆત તો બહુ શાંતિથી થઈ હતી, પરંતુ એ વખતે પણ છૂત અછૂત ચાલતું હતું, જેના કારણે જ્યારે બે દલિત શિક્ષક દુધાભાઈ અને દુનીબાઈને જ્યારે આશરો આપવામાં આવ્યો તો એના કારણે ઘણા બધા અણગમો થયો. ઘણા બધાએ જે આર્થિક મદદ કરતા હતા આ આશ્રમને ચલાવવા માટે એ બંધ કરી નાખી હતી, અને જ્યારે પૈસાની જરૂર હતી એ સમયે અંબાલાલ સારાભાઈએ 13,000 રૂપિયાની મદદ કરી હતી. ઈસવીસન 1917માં મરકી એટલે કે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો અને ગાંધીજીએ કોચરબ આશ્રમ છોડવો પડ્યો અને પછી નવો આશ્રમ સાબરમતી આશ્રમની સ્થાપના કરી. ક્લિયર? તો એ પછી કોચરબ આશ્રમનું 1917 પછી ઓકે, કોચરબ આશ્રમ પછી એ આશ્રમ રહ્યો નહીં, એમને છોડવો પડ્યો તો પ્લેગના રોગના કારણે. તો એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે સાબરમતી આશ્રમ, કારણ કે હવે ગાંધીજી ક્યાં આવી ગયા છે? સાબરમતી આશ્રમની અંદર આવી ગયા છે. સાબરમતી આશ્રમનું બીજું નામ શું છે? ગાંધી આશ્રમ. એ પણ અમદાવાદમાં જ છે. તો આશ્રમની સ્થાપના માટે મિલ માલિક અંબાલાલ ભાઈએ આર્થિક મદદ કરી હતી. હવે આ કોઈ ઘર નહોતું, આની સ્થાપના ગાંધીજી, આ બનાવવાની જે સ્થાપના છે ગાંધીજીએ પોતે કરી હતી. ખાલી આર્થિક મદદ બધા પાસેથી લીધી હતી, પૈસા બધા પાસેથી લીધા હતા, જેમાં મોટું એક નામ છે મિલ માલિક અંબાલાલ ભાઈ, અને અંબાલાલ ભાઈએ સારી એવી આર્થિક મદદ કરી હતી આ સાબરમતી આશ્રમ સ્થાપવા માટે. કાકા સાહેબ કાલેલકર દ્વારા સાબરમતી આશ્રમની અંદર મહાત્મા ગાંધી જે જગ્યાએ રહેતા હતા એનું નામ શું આપ્યું હતું? હૃદયકુંજ. શું આપ્યું હતું? હૃદયકુંજ આપ્યું હતું, જે જગ્યાએ ગાંધીજી રહેતા હતા, જેની અંદર 5 ખંડ હતા. કેટલા? 5 ખંડ હતા. હવે આ આશ્રમની અંદર જે અતિથિ ગૃહ હતા, એટલે કે બહારથી કોઈ વ્યક્તિ આવે છે તો એને રહેવા માટે અતિથિ ગૃહ, એનું પણ નામ હતું શું હતું? નંદિની. નંદિની નામ રાખવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીના અનુયાયી મીરાબેન કુટીર, જે એકચ્યુઅલી ફોરેનર હતા, જેમનું મૂળ નામ શું હતું? મેડલિન સ્લેડ. તો મેડલિન સ્લેડ જે એકચ્યુઅલી આવ્યા હતા બ્રિટનથી, પરંતુ અહીંયા રહેતા હતા ગાંધીજી પાસે, તો એમને અહીંયા ઇન્ડિયન નામ આપ્યું હતું મીરાબેન. તો મીરાબેન કુટીર, મીરાબેનની કુટીર પણ આવેલી છે. મીરાબેન આટક નથી, કુટીરનો મતલબ થાય છાપરું. ઓકે, કુટીર એટલે સમજો છો ને યાર. તો મીરાબેનની કુટીર પણ અહીંયા આવેલી છે. કુટીર એટલે કે અહીંયા તમે કહી શકો, આને કુટીર તમે કહી શકો, જ્યાં મીરાબેન રહેતા હતા. અને મીરાબેન છે એમનું મૂળ નામ હતું મેડલિન સ્લેડ. ક્લિયર? વર્ષ 1918 થી 1921 સુધી વિનોબા ભાવે પણ આ આશ્રમની અંદર રહ્યા હતા, અને ગાંધીજીએ તમને ખબર જ છે વિનોબા ભાવેને પ્રથમ સત્યાગ્રહની ઉપાધિ આપેલી છે અથવા સન્માન આપેલું છે. અહીંથી ગાંધીજીએ 12 માર્ચ 1930 દાંડી કૂચની શરૂઆત કરી હતી સાબરમતી આશ્રમથી, અને દાંડી કૂચ વખતે ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં પ્રતિજ્ઞા લીધી હતી કે સ્વરાજ નહીં મળે ત્યાં સુધી આ આશ્રમની અંદર પગ નહીં મૂકું. આવી પ્રતિજ્ઞા પણ લીધી હતી આ આશ્રમની અંદર. તો સાબરમતી આશ્રમ છે, અને તમને ખબર છે કે યુએસએના એ વખતે જ્યારે પ્રેસિડેન્ટ હતા કોણ? ડોનાલ્ડ ટ્રમ્પ, જે ફરીથી આવવાના છે. મને એવું લાગે છે કે હવે જે ચુનાવ આવે છે તો એ ચુનાવની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી આવે છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા અને એમની વાઇફ એ પણ જ્યારે આવ્યા હતા આપણા ગુજરાતની અંદર, ત્યારે સાબરમતી આશ્રમની મુલાકાત એમને લીધી હતી. એના પછી 19મા નંબરે વાત કરીએ કીર્તિ તોરણ, જે ગાંધીજી સાથે જ સંકળાયેલું છે. કીર્તિ તોરણ, સોરી કીર્તિ તોરણ નથી, કીર્તિ મંદિર છે. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો કીર્તિ તોરણ વડનગરમાં આવેલું છે, જેની વાત આપણે શિલ્પ અને સ્થાપત્ય વાળા લેક્ચરની અંદર જોઈ ગયા. ક્લિયર? તો આ કીર્તિ મંદિર છે. તો કીર્તિ તોરણ વડનગરમાં છે, કીર્તિ મંદિર પોરબંદરમાં છે. ઓકે, તો મહાત્મા ગાંધી સાથે સંકળાયેલ આ સ્થળ પોરબંદરમાં આવેલું છે. પોરબંદરમાં જ કેમ? કારણ કે પોરબંદરમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. ક્યારે? 1869 ની અંદર. તેમની સ્મૃતિમાં જે સ્થાપત્યનું નિર્માણ કરવામાં આવ્યું, જે આજે કીર્તિ મંદિર કહેવાય છે, એટલે કે એમની યાદમાં પોરબંદરમાં જન્મ્યા હતા, તો પોરબંદરની અંદર એમને લઈને એમના સ્મરણાર્થે
જે સ્થાપત્યનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે. કીર્તિ મંદિરનું નિર્માણ પોરબંદરના ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કીર્તિ મંદિરના સ્થપતિ આર્કિટેક્ટ કોણ હતા? તો પુરુષોત્તમ મિસ્ત્રી હતા. 1950માં મંદિરનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે થયું છે. કીર્તિ મંદિર ઉપરાંત કીર્તિ તોરણ જે ગુજરાતની જાણીતી 13 તોરણ કળામાંની એક છે જે વડનગરમાં છે, એટલે કે પીએમ નરેન્દ્રભાઈ મોદીના ગામમાં છે. આ સાથે કીર્તિ મંદિર નામનું ન્યાયાલય એટલે કે અદાલત, ઓકે, અદાલત પણ આવેલું છે. ક્યાં છે? વડોદરા. તો વડોદરાનું જે કીર્તિ મંદિર છે ને એ એકચ્યુઅલી ન્યાયાલય છે અને આ જે કીર્તિ મંદિર છે એ પોરબંદરનું છે. ક્લિયર? તો આ કન્ફ્યુઝ ના થતા. ક્લિયર? એના પછી નેક્સ્ટ વાત કરીએ ગાંધીજી સાથે જ સંકળાયેલા ગુજરાત વિદ્યાપીઠની, જેની સ્થાપના ગાંધીજીએ કરી હતી, જે કે આવેલી છે અમદાવાદની અંદર જ છે. તો ગાંધીજીએ અસહકાર આંદોલન વખતે 18 ઓક્ટોબર 1920ના રોજ ડાહ્યાભાઈ મહેતાના મકાનમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય એ જ હતો આ સ્થાપના કરવાનો કે રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર અર્થે નવજુવાન દેશની ભક્તિ અને સદચરિત્ર સંચાર માટે સાથે સાથે યુવાનો ભારતની સ્વતંત્રતા સંગ્રામની અંદર યોગદાન આપે. ટૂંકમાં સેના ભેગી કરવા માટે ગાંધીજી પોતાના સત્યાગ્રહીઓ ભેગા કરવા માટે મેન એ હતી કે જેટલા મેક્સિમમ જે યુવાનો છે એ આની અંદર જોડાય, સત્યાગ્રહની અંદર ભૂમિકા ભજવે. તો એ ઉદ્દેશથી ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, જે અત્યારે સ્કૂલ તરીકે ચાલે છે. તેમના પ્રથમ કુલપતિ ગાંધીજી પોતે જ હતા. જે વર્તમાન કુલપતિ કોણ છે? આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત કોણ છે? આચાર્ય દેવવ્રત આપણા રાજ્યપાલ છે. તો બાય ડિફોલ્ટ જે પણ રાજ્યપાલ બને છે એ ગુજરાત વિદ્યાપીઠના શું બની જાય છે? કુલપતિ બની જાય છે. તો કુલપતિ કોણ હોય? જે ગુજરાતના રાજ્યપાલ હોય. ક્લિયર? ઉપકુલપતિ કોણ છે અત્યારે હાલ? તો ડોક્ટર હર્ષદ એ પટેલ છે. કોણ છે અત્યારે? ડોક્ટર હર્ષદ એ પટેલ ઉપકુલપતિ. સંસ્થાનું સૂત્ર છે સા વિદ્યા યા વિમુક્તએ. અહીંયા આદિવાસી સંશોધન કેન્દ્ર પણ તમને જોવા મળશે, જેની ઇમેજ હું તમને બતાવું છું. યસ, આ રહી. તો અહીંયા આદિવાસી સંશોધન કેન્દ્ર પણ તમને જોવા મળશે. અત્યારે હાલ ધોરણ 1 થી અનુસ્નાતક સુધીના અભ્યાસક્રમો ચાલે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગાંધીજી દ્વારા જે ચીંધવામાં આવેલો છે માર્ગ એ અનુસાર ચાલે છે. ખાદીના વસ્ત્રો પહેરે છે અને અહીંની સાફ સફાઈ પણ વિદ્યાર્થીઓ પોતે કરે છે. મહાત્મા ગાંધીના પ્રયાસથી ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુજરાતી ભાષાનો માન્ય સાર્થ જોડણી કોર્સ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખજો, ગુજરાત વિદ્યાપીઠને લઈને આટલી બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે. જો કે ઉપકુલપતિ છે એ ચેન્જ થતા હોય છે, તો તમારે અપડેટ રહેવાનું છે. અત્યારે જ્યારે વિડીયો બનાવું છું ત્યારે ડોક્ટર હર્ષદ એ પટેલ છે અને કુલપતિ એટલે કે જે ચાન્સલર, ઇંગ્લિશમાં ચાન્સલર કહેવામાં આવે. ચાન્સલર કોણ છે? તો જે રાજ્યપાલ હોય છે એ ચાન્સલર બને છે, એટલે કે આચાર્ય દેવવ્રત છે. આદિવાસી સંશોધન કેન્દ્ર જોવા મળશે અને સૂત્ર શું છે? સા વિદ્યા યા વિમુક્તએ. ક્લિયર? ચલો, તો આ સાથે આજનો લેક્ચર તો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હજુ આનો પાર્ટ 2 આવશે. પાર્ટ 1 ની અંદર ક્યાં આપણા ગુજરાતના પર્યટન સ્થળો અને તીર્થ સ્થાનો પૂરા થવાના છે, એટલા બધા છે. ક્લિયર? તો કદાચ 2 લેક્ચર કે 3 લેક્ચર પણ થઈ શકે છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એને દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.